ઓકે 3-4 કલાક ડેઈલી આપણો જીપીએસસી કરી શકાય? આરામથી કરી શકાય. ઓકે, જીપીએસસી તમે જ્યારે પ્રિલિમ આપવા આવ્યા, આપણે ચર્ચા ત્યારે થતી, એવું વિચાર્યું હતું પેલો રેન્ક આવશે? ના, ક્યારેય નહોતું વિચાર્યું. એટલે મેં એક જગ્યાએ છે દિવાલ ઉપર કોટ વાંચ્યું કે કેટલાકને મન રમાડે છે અને કેટલાક મનને રમાડે છે. તો તમારે મનને રમાડવાનું છે. મન તમને રમાડી જાય એવું નથી કરવાનું. ઓકે, તમને સ્ટ્રેસ આવતો મારતા, ધારો કે મેઇન્સ હતી, પહેલી જ મેઇન્સ હતી, આપણે મેઇન્સ વખતે મેળાદારની કરાવી, તો મેઇન્સ વખતે કોઈ સ્ટ્રેસ આવી જતું કે ઊંઘ આવી જતી હતી કે ઊંઘ નહોતી આવતી? ના, ઊંઘ તો આવી જતી હતી, પણ મેં તમને કીધું એમ પહેલો જ દિવસ મારો બહુ ખરાબ ગયેલો. ગુજરાતીનું પેપર હતું અને સેન્ટર બહુ ખરાબ મળ્યું હતું. સોશિયલ મીડિયા કેટલું યુઝ કરતો તૈયારી કરવા? મેં તો જીવનમાં ક્યારેય ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જ નથી બનાવ્યું. ન્યૂઝપેપરનું શું મહત્વ છે? ડેઈલી છોકરાઓ છે ને 4-4 કલાક તો ખાલી ન્યૂઝપેપર પાસે બતાવે છે. તો કેટલો ન્યૂઝપેપરને ટાઈમ આપવો જોઈએ? એમાંથી શું વાંચવું જોઈએ? શું એની નોટ્સ બનાવવી જોઈએ કે ન બનાવવી? નોટ્સ તો બિલકુલ ન બનાવી જોઈએ, એવું મારું માનવું છે. એટલે હું છોકરાઓ જે મારી પાસે આવે કે સાહેબ હું ડીમોટિવેટ થઈ ગયો, એટલે હું એને જ કહું એ છે ને તો એક કામ કરતા, પપ્પા કે તારા મમ્મી ખેતી કરે કે હા, મેં તો 10 દિવસ કપાસિયા સોંપવા ગયો છે. કપાસિયા સોંપાય તો તને ખબર પડશે. જીવન જેટલું સંઘર્ષમય લાગે, આપણને એવું લાગે કે મને આટલી તકલીફ થાય છે, સંઘર્ષ કરવો પડે છે, પણ એક વાત યાદ રાખવાની કે આપણા મા બાપ અને આપણી આગળની પેઢીઓએ જેટલો સંઘર્ષ કર્યો છે એનું 10% પણ આપણે નથી કર્યું. જય હિન્દ મિત્રો. ઘણા મિત્રોના મને યુટ્યુબના માધ્યમથી મેસેજ આવતા હતા કે કીર્તનભાઈનો તમે ક્યારે પોડકાસ્ટ કરો છો? તો મિત્રો આજે એ અનાયાસે યુપીએસસીની પ્રાથમિક પરીક્ષા આપવા આવેલ અને મને કીધું કે સાહેબ ફ્રી છું, તો મેં કીધું ચલો આપણે એક પોડકાસ્ટ કરીએ. આની અંદર આપણે ચર્ચા એ જ કરશું કે આપણે જીપીએસસીની તૈયારી કઈ રીતે કરી શકાય, યુપીએસસીની તૈયારી કઈ રીતે કરી શકાય. તો કીર્તનભાઈ, આપનું સ્વાગત છે ધ્યેયના પોડકાસ્ટમાં. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. પહેલા તમારો પરિચય આપી દો કે તમે એજ્યુકેશનમાં શું કર્યું છે, ક્યાં તમારું તમે સ્કૂલિંગ કરેલું છે, ક્યાં કોલેજ કરેલી છે, વર્તમાન સમયમાં શું કરો છો? સાહેબ, મારો જન્મ ભાવનગરનો છે. મારું મૂળ ત્યાં જ છે ભાવનગરમાં, પણ મારો ઉછેર થયો વલ્લભ વિદ્યાનગર આણંદ, અને ત્યાં જ કેન્દ્રીય વિદ્યાલયમાં 12મી સુધી મારું શિક્ષણ થયું. ત્યારબાદ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મારું એડમિશન થયેલું આઈટીમાં, પણ 3-4 મહિના પછી મને ત્યાં જામ્યું નહીં, મજા ન આવી, એટલે પછી જર્મની ગયો હું બેચલર્સ કરવા માટે. તો 2019માં મેં જર્મનીથી મેકેટ્રોનિક્સમાં બેચલર ઇન એન્જિનિયરિંગ કર્યું, અને ત્યારબાદ ત્યાં જ એક ZF ગ્રુપ નામની ઓટોમોટિવ સપ્લાયર કંપની છે, ત્યાં હું જોબ કરું છું. ઓકે, તો આ જર્મનીમાં અત્યારે તો એવું છે કે બ્રેઇન ડ્રેઇન થાય છે. આ તો બ્રેઇન ગેઇન થયું એવું પેલો આવો કિસ્સો ગુજરાતમાં આવા કિસ્સા બનતા હોય છે, પણ મારા ધ્યાને પેલો એવો કિસ્સો આવ્યો. તો તમને ક્યાંથી એવું ઇન્સ્પિરેશન મળ્યું કે ભાઈ આપણે જર્મની બેઠા બેઠા આ પ્રકારની પ્રિપરેશન કરી શકાય એમ સિવિલ સર્વિસીસની? શું એવી આમ ઈચ્છા થઈ કે પાછો ગુજરાતની અંદર આવું છું? ઈચ્છા તો પહેલાંથી હતી સર, કારણ કે દર વર્ષે હું આવતો અહીંયા ઘરે, તો એક જે હૂંફ હોય ઘરની, એક હાશકારો હોય, એ આપણને અહીંયા જ લાગે, ભાવનગર, આણંદ, ગુજરાતમાં એમ ટૂંકમાં. એટલે વર્ષોથી હું વિચારતો કે પાછા જવું છે. પછી 2020-21માં કોરોના દરમિયાન થોડું વાંચતો હતો, રિસર્ચ કરી, તો એમાં જે યુપીએસસી પાસ, જીપીએસસી પાસ કેન્ડિડેટ્સ હોય એમના ઇન્ટરવ્યૂ જોયા. પછી વધારે રિસર્ચ કરી એક્ઝામ ઉપર, સિલેબસ જોયો, તો મને વાંચનનો શોખ તો ખરો જ. મેં કીધું કે ચલો આની તૈયારી કરીએ એકવાર, મજા આવશે વાંચવાની, અને જો સિલેક્શન થઈ જાય તો ગુજરાત પાછા જવાય મળશે. તો એ રીતે મેં 2022માં તૈયારી શરૂ કરી જીપીએસસીની, અને પછી 20 નંબરની એડવર્ટાઇઝમાં પાસ થયો, અને આજે આપણે અહીંયા બેઠા છીએ. ઓકે, ઘણા મિત્રોના પ્રશ્ન એવા હોય કે ઘણા એવા એક્સક્યુઝ આપે છે કે ગુજરાતની અંદર કોઈ જગ્યાએ જોબ કરતા હોય, પ્રાઇવેટ જોબ હોય કે ગવર્મેન્ટ જોબ હોય, કે સાહેબ જોબ સાથે તૈયારી ન થાય. તમે કઈ રીતે મહેનત કરી જોબ સાથે તૈયારી? હા, અઘરું તો છે જ, કારણ કે જે લોકો તૈયારીને જ પૂરો સમય આપતા હોય, દિવસના 7-8-9 કલાક કાઢી શકે, અને જે લોકો નોકરી કરતા હોય એમને 2-4, વધુમાં વધુ 5 કલાક મળે જો નોકરીમાં બહુ કામ ન હોય તો. એટલે આપણે ટાઈમ મેનેજમેન્ટ સારી રીતે કરવું પડે, પણ એમાં કેવું છે કે
રોજ જો તમે 2 કલાક પણ વાંચો અને આખો એક લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ પ્લાન બનાવો કે આવતા 6 મહિનામાં મારે આખો સિલેબસ પૂરો કરવો છે, તો એના માટે 1 મહિનામાં મારે કેટલું વાંચવું પડે અને રિવિઝનના પણ 2 મહિના રાખવાના, તો દિવસના 2 થી 3 કલાકમાં પણ તમે સિલેબસ પૂરો કરી શકો જો તમારું વાંચન પૂરેપૂરા કોન્સન્ટ્રેશનથી હોય, તમે દિલથી વાંચો, એમાં તમને મજા આવતી હોય, સમજો, ખાલી ગોખવાનું નહીં, સમજવાનું, તો 2 થી 3 કલાક પણ ઇનફ છે. ઓકે, 3-4 કલાક ડેઈલી આપણે જીપીએસસી કરી શકાય, આરામથી કરી શકાય. ઓકે, તો ઘણા લોકો, ઘણા ટોપર ને ઘણા મિત્રો એવું કહેતા હોય કે 10 કલાક વાંચવું પડશે, કે તો તમારું શું માનવું છે એના વિશે? ના, હું એવું નથી માનતો, કારણ કે મગજની પણ એક ક્ષમતા હોય, સીમિત હોય. હવે હું તો 45 મિનિટ 50 મિનિટ વાંચું પછી જ મારે આંટો મારવો પડે, પાણી પીવા ઊભા થવું પડે. તો જો તમે 2 થી 3 કલાક પૂરું ધ્યાન આપીને એકદમ સારી રીતે વાંચી શકતા હોય તો એ 8-10 કલાક કરતાં વધારે સારું છે. હા, જો તમે પૂરો સમય તૈયારીને જ આપતા હોય તો વધુમાં વધુ 7 થી 8 કલાક અપાય, બાકીનો સમય તમે પોતાના વ્યક્તિત્વ ઉપર આપી શકો, તમારી હેલ્થ ઉપર આપી શકો, કોઈક રમત રમો, વાંચન કરો, પોતાની કોઈ હોબી વિકસિત કરો. એવું નહીં કે આખો દિવસ બેસી રહીએ પુસ્તક લઈને, એવું નહીં. વ્યક્તિત્વનું બહુમુખી ડેવલપમેન્ટ થવું જોઈએ. ઓકે, જીપીએસસી તમે જ્યારે પ્રિલિમ આપવા આવ્યા, આપણે ચર્ચા ત્યારે થતી, એવું વિચાર્યું કે પેલો રેન્ક આવશે? ના, ક્યારેય નહોતું વિચાર્યું. આમ ઘણા કહેતા હોય કે મેં બોર્ડ મારા ડેસ્ક ઉપર જ લખ્યું હતું કે મારો ફર્સ્ટ રેન્ક હશે, અથવા હું આ ડીવાયએસપી બનીશ, ડીસી બનીશ, આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેક્સ બનીશ. એવું ક્યારેય માઇન્ડમાં વિચાર્યું? ના, એવું તો ક્યારેય નહોતું વિચાર્યું. મેં તો ખાલી એટલું વિચાર્યું હતું. હું તમને એક કિસ્સો કહું કે જે દિવસે મારું પહેલું પેપર હતું મેન્સનું, પહેલી જ મેન્સ હતી, અને ગુજરાતીમાં મારી લખવાની સ્પીડ ઓછી હતી કારણ કે વર્ષોથી મેં લખ્યું નહોતું ગુજરાતી. મને પહેલું જ પેપર હતું, 10 કે 12 માર્ક્સનું છૂટી ગયું. તો ત્યારે તો પછી મને એમ થયેલું 1-2 ક્ષણ માટે કે હવે કાલનું પેપર નથી આપવું, એમ આમાં તો છૂટી ગયું છે, હવે થવાનું તો છે નહીં. પણ પછી મનને મનાવી લીધું. મેં કીધું કાંઈ નહીં, આપી તો દઈએ, ઇન્ટરવ્યૂ સુધી જો પહોંચી શકાય તો એ બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય. પણ મેં તમારું ગુજરાતી ભાષા, તમે મને પેપર મોકલ્યું, મેં ચેક કર્યું, ભલે એક ફોર્મેટ છૂટી ગયું, આઈ થિંક એક વિચાર વિસ્તાર, અધ્યાય પ્રમાણનું છૂટી ગયું છે અને એક વિચાર વિસ્તાર છૂટી ગયો છે. પણ જે લખ્યું હતું ને પરફેક્ટ હતું, એ ક્વેશ્ચનને ખાસ સમજીને લખ્યું હતું. અને ભાષા, હવે મારો એ પણ પ્રશ્ન છે, ઘણા અંગ્રેજી ભાષામાં ભણેલા વિદ્યાર્થીઓ છે ઇંગ્લિશ મીડિયમમાં, એવા એક્સક્યુઝ આપતા હોય મને જે મળતા હોય વિદ્યાર્થીઓ કે સાહેબ અમારે ગુજરાતી કેમ ન કરવું? તો હું વિદ્યાર્થીઓને એ કહી દઉં કે કીર્તનભાઈ છે ને પહેલા ધોરણથી જ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છે, છતાં એટલું બધું ગુજરાતી સામે કે 72 માર્ક્સ આવે, જે ગુજરાતી ભાષામાં ભણ્યા છે નહીં નથી એમાં. તો આની પાછળનું શું રહસ્ય છે ગુજરાતી ભાષામાં આવા સારા માર્ક્સ આવવા? હવે ભાષાના પેપર કેવા છે સાહેબ, કે અને આ જીએસમાં પણ લાગુ પડે છે કે જેટલું સારું વાંચન હશે ને એટલું સારું તમે લખી શકશો. હા, એની તમારે પ્રેક્ટિસ કરવી પડે, પણ જે શબ્દોનું ચયન છે, વાક્ય રચના છે, જોડણી છે, આ બધી વસ્તુ ઉપર ખાસ ધ્યાન ત્યારે આપી શકશો જ્યારે તમે સારા સાહિત્યકારો, સારા લેખકોને વાંચ્યા હોય. તો વાંચનનો મને નાનપણથી શોખ હતો. એટલે ગુજરાતી વાંચનનો નાનપણથી શોખ હતો? ગુજરાતી, અંગ્રેજી, જર્મની જઈને જર્મન સાહિત્ય પણ વાંચ્યું, રશિયન લેખકોને પણ અનુવાદમાં વાંચ્યા. હું તો બધાને એમ જ કહીશ કે વિશ્વ સાહિત્ય વાંચો. ગુજરાતીમાં અનુવાદ મળી રહે છે, મૂળશંકર ભટ્ટે ટોલ્સ્ટોયની બધી વાર્તાઓનો અનુવાદ કરેલો છે. તો જેટલું સારું વાંચન હશે એટલું તમારું લેખન થશે. એટલે એનાથી તમારી ક્રિએટિવિટી બી ડેવલપ થાય. તમારા એસેના માર્ક જુઓ તો એ બી બહુ સારા છે. તો એ તમે એ જે તમારું વાંચન હશે એ ક્યાંક તમે ઉદાહરણો નાખ્યા હશે, ઓબ્વિયસલી એ કનેક્ટ થવાનું છે. કેટલા પુસ્તકો અત્યાર સુધી વાંચ્યા અંદાજે? એવી તો કોઈ ગણતરી નથી. પણ અંદાજે એક અંદાજો આપણે આપવો હોય. તમે મને બી પુસ્તકો મોકલેલા એટલે મને ખ્યાલ છે, એમાંથી 2 તો મેં વાંચેલા, પ્રેમચંદના. હા, બહુ સારા પુસ્તકો છે. વર્ષના હું 30-40 પુસ્તકો વાંચતો હોઈશ સરેરાશ. એટલે મારી ઉંમર 28 વર્ષની, હું 12-13 વર્ષનો હતો ત્યારથી વાંચું છું. અંદાજિત અત્યારે કેટલા વાંચ્યા છે? અંદાજિત આપણે છોકરાઓને કેવું હોય કે વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ બુક્સ, એટલા માટે હું પૂછું. 300-400 તો ઓછામાં ઓછા વાંચ્યા હશે, ઇતર વાંચન ખાલી. એટલે મિત્રો આ જે બધી વસ્તુ છે ને, મને એટલી ખબર પડે નિબંધ લેખન,
તમને એવું લાગે કે આ અનનેસેસરી છે, પણ ખરા અર્થમાં એ અનનેસેસરી નથી. એ ક્યાંક ને ક્યાંક તમને સારું વાંચેલું ક્યાંક ને ક્યાંક કામ આવવાનું છે, એવું હું વ્યક્તિગત રીતે હું પણ માનું. બીજી વસ્તુ એ કે ક્યારે ડિમોટિવેટ થતા તૈયારી દરમિયાન ઘણા લોકો ડિમોટિવેટ થઈ જાય. એટલે એવી રીતે હું નથી થયો હતાશ, કારણ કે મારી પાસે એક સારી નોકરી હતી. મારે એવું નહોતું કે જો હું પાસ નહીં થાવ તો હું રસ્તા પર આવી જઈશ કે મારી પાસે બીજો કોઈ અવસર નહીં રહે. કારણ કે સારી નોકરી હોય તો આપણને મનમાં એક હાશકારો રહે કે જો હું પાસ નહીં થાવ તો પણ દુનિયા અટકી નથી જવાની. એટલે બધા વિદ્યાર્થી મિત્રોને એ જ કહીશ કે તમે 2 કે 3 વર્ષ ગ્રેજ્યુએશન પછી દિલથી આ તૈયારીને આપો, 2 વર્ષ, અને જો પછી ન થાય તો એક નોકરી લઈ લો સાઈડમાં, તો એનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધી જશે. પ્રિલિમ્સથી લઈને મેન્સથી લઈને ઇન્ટરવ્યૂ સુધી આ વસ્તુની અસર પડશે, કારણ કે જ્યારે આપણી પાસે કોઈ બેકઅપ ન હોય તો નર્વસનેસ વધી જાય. પ્રિલિમ્સ કે હું ફેલ થઈ જઈશ તો, નહીં પાસ થાવ તો, મેન્સ વખતે પણ સ્ટ્રેસ બહુ વધી જાય. નોકરી હોય તો એવું ના થાય. ઓકે, તમને સ્ટ્રેસ આવતા વાંચતા, ધારો કે મેઇન્સ હતી, પહેલી જ મેઇન્સ હતી, આપણે મેઇન્સ વખતે મેળાતા બી ખરા, તો મેઇન્સ વખતે કોઈ સ્ટ્રેસ આવી જતું કે ઊંઘ આવી જતી હતી કે ઊંઘ નહોતી આવતી? ના, ઊંઘ તો આવી જતી હતી, પણ મેં તમને કીધું એમ પહેલો જ દિવસ મારો બહુ ખરાબ ગયેલો. ગુજરાતીનું પેપર હતું અને સેન્ટર બહુ ખરાબ મળ્યું હતું. સ્કૂલ ચાલુ હતી અને નીચે કાંઈક કલ્ચરલ પ્રોગ્રામ ચાલતો હતો અને જોરથી ડીજે વાગતું હતું. તો ત્યારે મને એમ થઈ ગયું કે આમાં હું કઈ રીતે લખીશ, એમ આ તો પૂરું હવે. પણ એવી 1-2 ક્ષણો થાય એ વખતે આપણે પોતાના મનને મનાવી લેવાનું કે નહીં થાય તોય કંઈ વાંધો નહીં, મારે ખાલી મારું બેસ્ટ આપવાનું છે. આપણે ક્રિકેટ રમવા જઈએ ત્યારે એવું વિચારે કે મારે સદી જ મારવી છે. આપણે તો મજા કરવા જતા હોઈએ છીએ કે જેટલા રન 0 બને તોય કાંઈ નહીં, 50 મારું તોય કાંઈ નહીં, 100 મારું તોય વાંધો નહીં. એ રીતે જ મને એવું લાગે છે કે તૈયારીને પણ તમારે એન્જોય કરવી પડશે. જો એન્જોય નહીં કરો ને તો પછી આમાં અઘરું પડી જાય. ધારો કે તમે મને જ્યારે આપણી પાસે ભૂગોળ ભણતા તમે મેસેજ કરતા કે મને મજા આવે છે ભૂગોળ ભણવાની, બંધારણ ભણવાની મજા આવે, તો યુ હેવ ટુ એન્જોય. તમારે નવા વિષયોને પણ એક્સેપ્ટ કરવા પડશે, આનંદ લેવો પડશે, નવું શીખવાની તમારી અંદર એક ટેવ પાડવી પડશે. 100%. હવે અત્યારે તો જીપીએસસી નું સ્ટ્રક્ચર થોડું ચેન્જ થઈ ગયું છે, ક્લાસ 12 નું, પણ જે બીજી પરીક્ષાઓ છે જેમ કે એસટીઆઈ છે, એસીએફ ની પરીક્ષા છે, ડીવાયએસઓ ની પરીક્ષા છે, તો એમાં પણ ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું એટલું જ મહત્વ છે. પણ હવે બધી પેટર્નમાં છે ને, હવે પ્રિલિમ અને મેઇન્સ બધામાં ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષા હશે તો પ્રાથમિક અને મેઇન્સ આ 2 પરીક્ષાઓ તો હવે આ લોકોએ નાખી દીધી છે. તો પ્રિલિમ માટે તમારી શું સ્ટ્રેટેજી હતી પ્રાથમિક પરીક્ષા માટે? પ્રાથમિક પરીક્ષા હવે અત્યારે હું પાછળ જોઉં છું તો લાગે છે કે સહેલું છે, પણ હકીકત એ છે કે પહેલી વારમાં હું 0.3 માર્ક્સથી રહી ગયેલો. રિઝલ્ટ રિવાઇઝ થયું તે પહેલા આપણે ચર્ચા થઈ ગઈ વિશે, કારણ કે પહેલી વારનું કટ ઓફ 180 કે 182 હતું, મારા 0.3 માર્ક્સ ઓછા હતા. અને ત્યાં સુધીમાં મેં મેન્સની તૈયારી પણ શરૂ કરી દીધેલી, કારણ કે મને એમ કે હું થઈ જઈશ પાસ. ત્યારબાદ કોર્ટ કેસ થયો, રિઝલ્ટ રિવાઇઝ થયું અને પછી મારા કટ ઓફ કરતાં 10 માર્ક્સ વધી ગયા, જે ખોટા પ્રશ્નો હતા એ સુધર્યા. એટલે પ્રિલિમ્સમાં કેવું છે કે જ્ઞાન તો બધા પાસે હોય, બધાએ વાંચેલું જ હોય, પણ એ 6 કલાકમાં, હવે તો 3 કલાકનું થઈ ગયું, એ 3 કલાકમાં તમે એને ત્યાં જઈને એકદમ ઠંડા મગજથી એક્ઝિક્યુટ કરી શકો છો કે નહીં, એ બહુ મહત્વનું છે. અને પહેલી વારમાં મેં ભૂલ એ કરેલી કે એટેમ્પ્ટ બહુ નહોતા કર્યા. 400 પ્રશ્નોમાંથી હું લગભગ 250 કરતાં 240 જેટલા જ એટેમ્પ્ટ કરીને આવ્યો હતો. ત્યારે મારા 186 કે 87 થયા. પછી 47 નંબરની પ્રિલિમ્સ આપી ત્યારે મેં 350 એટેમ્પ્ટ કર્યા. અને એ તમે ત્યારે જ એટેમ્પ્ટ કરી શકશો જ્યારે 8 વિષય તમારા સારા હોય. એવું નહીં કે એક વિષય બહુ સારો છે તો બીજો તમે સાવ છોડી દીધો છે. 8 વિષયને તમારે સરખું પ્રાધાન્ય આપવું જોઈએ. કારણ કે ક્યારેક એવું બને કે આપણો જે બહુ મજબૂત વિષય છે એમાં ખૂબ જ અઘરા પ્રશ્નો આવી જાય, અને જે વિષય આપણે જોયા વગર ગયા છે એમાં સાવ સહેલા પ્રશ્નો પૂછી દે. ઘણા મિત્રો કલ્ચરને સ્કીપ કરતા હોય કે કરંટ અફેર્સને સ્કીપ કરતા હોય, અને એમાં સાવ સહેલા પ્રશ્નો પણ આવી જાય ઘણીવાર. તો આપણે થોડું બેઝિક જ વાંચીને ગયા હોત તો આપણે બેઠા માર્ક્સ થઈ જાત. બહુ સાચી વાત છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને હોય કે કલ્ચર સ્કીપ કરી દો. કલ્ચરના પણ 50 ક્વેશ્ચન આવવાના જ છે. ધારો કે જૂની પેટર્ન હતી એ મુજબ. હવે એમાં જે અમુક સાવ સિમ્પલ આવે કે ઓળિયા ટીપણા ક્યાંની ચિત્રકળા છે, કઈ ચિત્રકળા છે, કઈ સંગીત કળા છે, આ બધા ક્વેશ્ચન વન લાઈન આવે. જો તમે થોડુંક પણ કલ્ચર કર્યું હોય તમારા 50% માર્ક્સ ત્યાં કવર થઈ જાય.
એટલે કોઈ વિષય તમે સ્કીપ નહીં કરી શકો. આ બહુ સારી વસ્તુ છે. ઘણા લોકો શું કરે છે કે પ્રિલિમમાં જેને નથી આવડતું એ વિષય સ્કીપ કરી નાખે. ધારો કે મેથ્સ રીઝનિંગ જે છે સ્કીપ કરે. તમે કોઈ વિષય સ્કીપ ન કરો, પ્રિલિમની તૈયારી કરો? ના, કોઈ નહીં. 20 નંબરની પ્રિલિમ્સ વખતે મારું કલ્ચર એટલું મજબૂત નહોતું, પણ હું થોડું જોઈને તો ગયો તો જ. અને ત્યારે મારે 187 કે 186 થયા હતા. અને 47 નંબરમાં કેટલા આવ્યા? એમાં 253 આવ્યા. કારણ કે ત્યારે બધા વિષયોને મેં ન્યાય આપ્યો હતો. યસ યસ. બેઝિક જે કન્સેપ્ટ, દરેક વિષયમાં ફેક્ટ્સ હોય અને કન્સેપ્ટ્સ હોય, તો દરેક વિષયના કન્સેપ્ટ તો તમારા એકદમ પાક્કા હોવા જોઈએ. એનાથી જ તમારા 50% માર્ક્સ આવી જશે. 400માંથી 200 કે 200માંથી 100 તો કન્સેપ્ટ બેઝ પર જ આવી જાય. ઉદાહરણ આપો એટલે છોકરાને ખબર પડે કયું કન્સેપ્ચ્યુઅલ કહેવાય ને કયું ફેક્ચ્યુઅલ કહેવાય, કોઈ બી વિષય. હવે ધારો કે અર્થતંત્ર, ઇકોનોમીમાં ઉદાહરણ આપો તો સૌથી પાયાનો સિદ્ધાંત જે છે તે ડિમાન્ડ અને સપ્લાયનો, કે ડિમાન્ડ વધે તો ભાવ વધે, માંગ વધે તો ભાવ વધે, અને સપ્લાય વધે તો ભાવ ઓછો થાય. આ આખો કોન્સેપ્ટ તમે બેન્કિંગમાં પણ એપ્લાય કરી શકો, કે જ્યારે આરબીઆઈ રેપો રેટ વધારે એટલે સપ્લાય ઓછો થાય પૈસાનો, તો એનાથી ઇન્ફ્લેશન ઓછું થાય, બરાબર. અને જ્યારે રેપો રેટ ઘટાડે ત્યારે સપ્લાય વધી જાય, બજારમાં મની ફ્લો વધી જાય એટલે ઇન્ફ્લેશન પણ વધી જાય. આને કન્સેપ્ટ કહેવાય. પોલિટીમાં પણ એવા ઘણા કન્સેપ્ટ છે કે તમને એકદમ બેઝિક વસ્તુ ખબર પડી જાય કે જે નોમિનલ હેડ જે છે તે એક પ્રેસિડન્ટ છે, અને કે નોમિનલ હેડ ઓફ એક્ઝિક્યુટિવ, અને રિયલ હેડ છે તે પ્રાઇમ મિનિસ્ટર છે. તો આવા બધા પાયાના સિદ્ધાંતો છે. પછી જે સેપરેશન ઓફ પાવર છે, કાર્યોનું વિભાજન, આ બધા કન્સેપ્ટ એકદમ ક્લિયર હોવા જોઈએ. ટૂંકમાં તમારું ધારો કે પોલિટી તમે ભણો છો એટલે સ્ટેટિક કરી નહીં, અમુક કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી હોવી જોઈએ. જ્યુડિશિયલ એક્ટિવિઝમ કોને કહેવાય, જ્યુડિશિયલ ઓવરરીચિંગ કોને કહેવાય, જ્યુડિશિયલ રિસ્ટ્રેઇન કોને કહેવાય, આ બધી બેઝિક વસ્તુ જે છે તમને આઈડિયા હોવો જોઈએ. હવે પ્રિલિમની તો આપણે આ ચર્ચા કરી. પ્રિલિમમાં એક વસ્તુ આ બહુ સારી વસ્તુ કીધી, હું પણ વિદ્યાર્થીઓને આ જ કહું છું કે તમારે એટેમ્પ્ટ વધારે કરવા પડશે. તમે એવું નહીં વિચારી શકો 200, ધારો કે હવે 200 માર્ક્સનું પેપર છે ને તમે ખાલી 100 એટેમ્પ્ટ કરીને આવશો તો ઘણી વખત કેવું થાય, સિલી મિસ્ટેક થઈ જાય છે. એટલે સિલી મિસ્ટેક થી બી ઘણી વખત આપણા માર્ક્સ જે છે એ ઘટી જતા હોય છે. એકદમ સાચી વાત છે. મારે 20 નંબરમાં જ તે 4 થી 5 પ્રશ્નોમાં OMR ફિલિંગમાં ભૂલ થઈ ગઈ હતી, કારણ કે પહેલી જ પ્રિલિમ્સ હતી અને ક્યારેય રિયલ એન્વાયરમેન્ટમાં આવી રીતે OMR ફીલ નહોતું કર્યું, એટલે 4-5 પ્રશ્નો તો એમાં જ મારે ખોટા પડી ગયા. જે મને આવડતા હતા એવા પણ ખોટા પડ્યા. અને બીજી એક વાત હું કહેવાનું રહી ગયો કે પ્રિલિમ્સમાં PYQ જે છે, છેલ્લા 5-7 વર્ષના બધા PYQ તમને કંઠસ્થ હોવા જોઈએ. મેં 2 થી 3 વાર મેં કોઈ ટેસ્ટ સિરીઝ નહોતી સોલ્વ કરી, કોઈ પણ મોક નહીં આપો તો પણ ચાલશે, પણ જે PYQ છે, DYSO, ક્લાસ 1-2, અકાઉન્ટ ઓફિસર, STI, GPSC જેટલી પ્રિલિમ્સ કન્ડક્ટ કરી હોય એના GSના પ્રશ્નો જો તમને આવડતા હોય તો તમારા, હું તો કહું 40-50% પ્રશ્નો તમારા એમાંથી કાં તો ડાયરેક્ટલી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે તમને આવડી જશે. PYQ બધા સોલ્વ કરેલા? બધા સોલ્વ કરેલા. શું બેનિફિટ છે PYQ? હા, મેં કીધું એ જ એક આજ વિદ્યાર્થીઓને કહું છું મેક્સિમમ PYQ સોલ્વ કરો, એટલે તમે કહો કે બેનિફિટ શું છે એમાં? સૌથી પહેલાં તો બેનિફિટ એ થાય કે આપણને આપણી એક્યુરેસી કેટલી છે તે ખબર પડે. હવે કોઈ પણ વિષય તમે વાંચો છો, આખું બંધારણ વાંચી લીધા બાદ બંધારણના બધા PYQ સોલ્વ કરીએ પછી આપણે જોવાનું કે આમાં મારા કેટલા સાચા પડ્યા, કે મેં કેટલા એટેમ્પ્ટ કર્યા, કેટલા સાચા પડ્યા અને કેટલા ખોટા પડ્યા. ને એમાંથી એક્યુરેસી તમારે, ધારો કે મેં 100 એટેમ્પ્ટ કર્યા હોય એમાંથી 70 સાચા પડે અને 30 ખોટા પડે તો મારી 70% એક્યુરેસી આવે. તો એના પરથી તમને અંદાજ આવે કે રિયલ એક્ઝામમાં મારે કેટલા એટેમ્પ્ટ કરવા જોઈએ. 300 તો કરવા જ જોઈએ ઓછામાં ઓછા, 400માંથી, અને 200માંથી 100 અથવા 150 જેટલા કરવા જોઈએ. પણ એક્ઝેક્ટ કેટલા એટેમ્પ્ટ કરવા એ તમને એના પરથી અંદાજ આવે. અને બીજું તમને એ પણ ખ્યાલ આવે કે તમારા નબળા વિષયો કયા છે, જે ખોટા પડ્યા છે ત્યાં કાંઈક કચાશ રહી ગઈ છે વાંચવામાં, તો તમે ફરી વાર વાંચો. અને ત્રીજું એ કે ઘણીવાર ઘણા બધા પ્રશ્નો બેઠા આવે છે PYQમાંથી જ. DYSOનો ક્લાસ 1-2માં પૂછી લે, ક્લાસ 1-2નો DYSOમાં પૂછી લે, અને ઘણીવાર તો સાવ વર્ડિંગ પણ ન બદલ્યું હોય એ લોકોએ, એવા બેઠા પ્રશ્નો આવે છે. તો એ કેમ જતા કરવા? પ્રિલિમમાં શું સોર્સ હતા અલગ અલગ વિષય માટે, જે છોકરાઓ તૈયારી કરે એમને આઈડિયા?
પ્રિલિમ્સમાં તો જો તમારા લેક્ચર જોતો ત્યારે સાથે લક્ષ્મીકાંત લઈને બેસતો કે તમે કાંઈક વધારાનું કીધું હોય જે લક્ષ્મીકાંતમાં નથી આપ્યું તો ત્યાં જો એને નોટ કરી નાખો. કોઈક તમે જજમેન્ટ ઘણા કીધેલા, ફંડામેન્ટલ રાઇટ્સ ચેપ્ટર હજી મારું લક્ષ્મીકાંતમાં બધા પેજ જજમેન્ટથી ભરેલા છે. કારણ કે દરેક ફંડામેન્ટલ રાઇટમાં સાહેબે 5-10 જેટલા જજમેન્ટ શીખવાડ્યા છે. એનું રીઝન એ છે, હું છોકરાઓને જજમેન્ટ એટલા માટે કરાવું છું, મેઇન્સ માટે કામ આવે. જજમેન્ટ તમે ધારો કે યાદ રાખો, કારણ કે બંધારણને ઇન્ટરપ્રિટ કોણ કરે છે? જે સુપ્રીમ કોર્ટ જે છે એ કરે છે, કોન્સ્ટિટ્યુશનને ઇન્ટરપ્રિટ, અથવા હાઈકોર્ટ કરશે. તો એટલા માટે એ જરૂરી છે. પછી બીજું ઇકોનોમીમાં સૌથી પહેલા પ્રિલિમ્સ આપી ત્યારે તો અનિલ સરના લેક્ચર સિવાય એનાથી મેં પોતાની નોટ્સ બનાવી દીધેલી. પોલિટીમાં તો નોટ્સ પણ નહોતી બનાવી, કારણ કે લક્ષ્મીકાંત ઇઝ મોર ધેન ઇનફ. એમાં ખાલી તમે જે વેલ્યુ એડિશન કરાવ્યું હોય તે એમાં લખી લેવાનું. ઇકોનોમીમાં મારી લગભગ 100 પેજમાં આખું ઇકોનોમી મેં લખી નાખેલું, જે મેઇન પોઈન્ટ્સ હોય તે કન્સેપ્ટ. પછી યુપીએસસી માટે મેં વિવેક સિંહ સરની બુક વાંચી, પણ જીપીએસસી માટે ધીસ ઇઝ મોર ધેન ઇનફ. પછી કલ્ચર માટે પણ શરૂઆતમાં મેં તમારા લેક્ચર્સ જ જોયા હતા, ત્યારબાદ એકવાર નીતિન સિંઘાનિયા સાહેબની ઇન્ડિયન કલ્ચર માટે અને ગુજરાતના કલ્ચર માટે મેં એકવાર જોરાવરસિંહ જાદવ સાહેબની બુક વાંચી હતી, ખાલી શોખ માટે, કારણ કે બહુ સરસ રીતે લખેલી છે, એમાં ચિત્રો ઘણા સારા આપ્યા છે. અને બાકી તો પીવાયક્યુ જ કર્યા હતા, બીજું કાંઈ નહોતું કર્યું. ત્યારબાદ ભૂગોળ માટે પણ તમારા લેક્ચર જોયા અને સાથે સાથે એનસીઆરટી 11-12ની, એમ તો 11મીની જ વધારે અગત્ય. એ તમે નહીં વાંચો તો પણ ચાલશે એવું હું માનું છું. યુપીએસસી હમણાં એમ વાંચ્યા વગર જ ગયેલો. ફક્ત 11માંની 2 છે, એક ભૌતિક ભૂગોળ અને એક ભારતનું ભૂગોળ. આ 2 તમે વાંચીને જજો અને નકશો જોઈ લેવાનો. હા, એટલે વિશ્વનો અને ભારતનો ભૌતિક નકશો જોઈ લેવાનો. ત્યારબાદ મેથ્સ અને રિઝનિંગમાં તો કંઈ એવું ખાસ નહોતું કર્યું, કારણ કે હું એન્જિનિયર છું. ખાલી છેલ્લા 3-4 વર્ષના પીવાયક્યુ સોલ્વ કરીને ગયેલો. બાકી સાયન્સ ટેકમાં પણ શરૂઆતમાં તો અનિલ સાહેબના લેક્ચરમાંથી 51 પેજની નોટ્સ બનાવી દીધી હતી. મેઇન જે કન્સેપ્ટ છે એ જ. અને કયું રહે છે બાકી? હા, હિસ્ટ્રીમાં મોડર્ન હિસ્ટ્રી માટે સ્પેક્ટ્રમ સારામાં સારું પુસ્તક છે. એમાં જો તમે સમરી પણ વાંચીને જાઓ ને, પાછળ દરેક ચેપ્ટરની પાછળ 1 કે 2 પાનાની સમરી આપેલી હોય, એ જો તમે વાંચીને જાઓ ને તોય તમારા 25માંથી 10 માર્ક્સ આવી જાય. અને પીવાયક્યુ તો સોલ્વ કરવાના છે. અને એન્શિયન્ટ અને મિડિવલ, પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ માટે ઘણા બધા છે. એમાં મેં એનસીઆરટી વાંચેલી નવી, અને એક તમિલનાડુ બોર્ડનું પુસ્તક પણ બહુ સારું છે. હું તો કોઈ એ વાંચવું જોઈએ જીપીએસસી માટે. હા, બસ. એટલે તમે જે નોટ્સ બનાવી હતી કે બધા વિષય માટે નોટ્સ નથી બનાવી? ના, બધા માટે નથી બનાવી, કારણ કે એટલો સમય પણ નહોતો. નોટ્સ બનાવવામાં ખૂબ સમય છે, અને પહેલી વારમાં જ કે બીજી વારમાં જ નોટ્સ બનાવવા માંડીએ તો 500 પાનાનું પુસ્તક હોય ને 600 પાનાની નોટ્સ બની જાય. હાઇલાઇટ કરી બધા? હા, લક્ષ્મીકાંતમાં હાઇલાઇટ કર્યું. પછી ફિઝિકલ ફોર્મમાં તો મારા પાસે પુસ્તક હોય નહોતું, એટલે હું ટેબ્લેટમાં વાંચતો, એમાં હાઇલાઇટ કરી નાખતો. ફિઝિકલ કોઈ બુક રાખતા જ નહોતા? ના, પછી લઈને ગયેલો. લક્ષ્મીકાંત લઈ ગયેલો, પછી સ્પેક્ટ્રમ લઈ ગયેલો. પેલી પ્રિલિમમાં તમારે 187 કેટલા માર્ક્સ હતા? હા, 187 હતા. ત્યાંથી 253 એ પહોંચ્યા. તો એમાં શું ઇમ્પ્રુવમેન્ટ એવું મેજર કર્યું કે જેથી આ ઇમ્પ્રુવમેન્ટ આપણને દેખાણ? ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે થોડા માર્ક્સ રહી જતા. તમે મને મેસેજ પણ કરેલો કે સાહેબ હું થોડા માર્ક્સ રહી ગયો છું. આપણે ત્યારે ચર્ચા બી થઈ, અને મેં ત્યારે કીધેલું બી ખરા કે રિવાઇઝ થશે રિઝલ્ટ, અને આઈ થિંક 2-3 મહિનાનો ટાઈમ આપ્યો મેઇન્સ માટે. શું કર્યું હતું પછી એક્સ્ટ્રા કે જેથી માર્ક્સ વધ્યા? હા, એટલે એમાંથી હું એ શીખ્યો કે હવે એવું નથી રાખવું કે આપણે એકદમ સરહદ પર હોઈએ કે 180 કટ ઓફ અને આપણે 185 આવે. હવે 200 પાર જ લાવવા છે પ્રિલિમ્સમાં, એટલે કોઈ પણ ચિંતા વગર હું મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરી શકું. કારણ કે રિઝલ્ટ આવતા 2 મહિના થઈ જાય છે ઓછામાં ઓછા. તો એમાં જો આપણે બોર્ડર લાઈન હોઈએ તો સમય બહુ જતો રહે કે વિચારોમાં જ કે થઈશ કે નહીં થાવ. એટલે પછી એક તો મેં પહેલાં જે કહ્યું કે દરેક વિષયને સરખું પ્રાધાન્ય આપ્યું. પહેલાં હું
કલ્ચર સારી રીતે વાંચીને નહોતો, ખાલી ઉપરથી જોઈ લીધેલું. આ વખતે કલ્ચરના જે સૌથી વધારે મુદ્દાઓ પૂછાય છે કે સ્થાપત્ય કળા છે, મેળાઓ છે, આદિવાસી સંસ્કૃતિ છે, હવેલી છે, ગુફાઓ છે, જે થોડું એક પાના 2 પાનાનું હોય, તમારે ઉપરથી મેઇન જોઈ લેવાનું, પણ એના 1-2 પ્રશ્નો તો આવવાના જ છે. તો એ સારી રીતે જોઈને ગયેલો. ત્યારબાદ કરંટ 20 નંબરમાં કરંટ સરખું નહોતું કર્યું. 47 નંબરમાં ક્રીમી કરંટ અફેર અને તમે જે PDF આપી હતી એમાં 50 કે 60 મુદ્દા હતા, ખાલી એ જ જોઈને ગયેલો, બીજું કાંઈ નહીં. અને મેથ્સમાં આ વખતે એક્યુરેસી વધારી હતી. 20 નંબરમાં મારે ખોટા ઘણા પડ્યા હતા, ઓવર કોન્ફિડન્સ હતો થોડો, કારણ કે એન્જિનિયર છું, મારા તો સાચા જ પડશે. અને એટલે 47 નંબરમાં 50માંથી 40 માર્ક્સ તો મેથ્સ અને રિઝનિંગમાં જ હતા. એટલે એન્જિનિયરિંગ વાળા જે વિદ્યાર્થીઓ છે તે મેથ્સ રિઝનિંગમાં કમ્પેન્સેટ કરી શકે થોડું જીએસ તમે જે રીતે કર્યું. યસ. અને બાકી બસ મેક્સિમમ PYQ સોલ્વ કર્યા હતા વારે, બીજી કોઈ ટેસ્ટ સિરીઝ પણ નહીં. એટલે પ્રિલિમમાં તમે માનો છો મોક ટેસ્ટ ન હોય તો બી ચાલે, પણ યુ હેવ ટુ પ્રેક્ટિસ. મેક્સિમમ તમારે PYQ પ્રેક્ટિસ કરવા પડશે, તો કોઈ બી ક્વેશ્ચન જે છે તમારે પ્રેક્ટિસ કરવા પડશે. ખાસ PYQ કોઈ બી ક્વેશ્ચન કરતા યુ હેવ ટુ પ્રેક્ટિસ ઇઝ PYQ. બિલકુલ. એટલે તમે ટોપિક વાઇઝ PYQ પ્રિપેર કર્યા હતા કે ધારો કે મૂળભૂત અધિકારનો ટોપિક પૂરો થયો તો હું ફંડામેન્ટલ રાઇટના PYQ છું, એ રીતે કર્યું હતું કે પછી એક આખા વિષયના PYQ સોલ્વ કર્યા હતા? ના, ગમે 2 કે 3 ટોપિક મેં વાંચી લીધા હોય, જેમ કે સંસદ, મૂળભૂત અધિકાર, તો એના PYQ સૌથી પહેલા ઇટરેશનમાં એના PYQ કરી નાખ્યા. પછી બીજી વાર જ્યારે આખું રિવિઝન કર્યું વિષયનું પ્રિલિમ્સ પહેલા, ત્યારે ફરી વાર બધા PYQ સોલ્વ કર્યા. 2 થી 3 વાર મેં સોલ્વ કરેલા. અને હજી એક મુદ્દો કહેવાનો રહી ગયો કે તમે પહેલાં કહ્યું તે એટેમ્પ્ટ્સ, પહેલી પ્રિલિમ્સમાં 250 જેટલા જ કરેલા, અને આ વખતે મેં 350 કે 340 જેટલા એટેમ્પ્ટ કર્યા હતા. અને તમારે મગજ ખુલ્લું રાખવાનું. ઘણા પ્રશ્નો એવા કે તમને આવડતા ના હોય, પણ એમાં તમે ઓપ્શન એલિમિનેટ કરી શકો, વિધાનવાળા પ્રશ્નોમાં ખાસ. અથવા ઘણા એવા પ્રશ્નો હોય કે કોઈ એક લેખકનું નામ આપ્યું હોય અને કહ્યું કે આ લેખક ક્યાંના છે અથવા આની કૃતિ કઈ છે, તો એમાં પણ તમે એલિમિનેટ કરી શકો કે આ લેખકના નામ પરથી ખબર પડે કે ક્યાંના હશે, કયા સમયગાળામાં એમણે લખ્યું હશે, એ તમને થોડો આઈડિયા હોય તો એના પરથી તમે એલિમિનેટ કરી શકો. એટલે લોજિકલ ગેસિંગ તો ન કહેવાય, પણ એક કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવું પડે પ્રિલિમ્સમાં. હું વિદ્યાર્થીઓને એક વસ્તુ કહું છું કે ધારો કે તમને ખબર છે 50% બી આવે ઓપ્શન અથવા 50% સી આવે, તો રિસ્ક લઈ લેવા. સિમ્પલ વસ્તુ છે. યુપીએસસી માં પેટર્ન અલગ છે. જો યુપીએસસી માં 0.33 માઈનસ થશે, જીપીએસસી માં 0.3 થાય છે, અને જે પીએસઆઈ ના બીજી જે ભરતીઓ છે એમાં 0.25 થાય છે. તો 0.25 જેમાં માઈનસ છે એમાં તો રિસ્ક લેવાનું, તો એ રિસ્ક લેવું જ પડશે તમારે. મેં તો સાહેબ ખાલી એક ઓપ્શન એલિમિનેટ થતો હોય ને 3 વચ્ચે અસમંજસ હોય એમાં પણ મેં તો ટીક કરેલા છે. તમને અલ્ટિમેટલી જોશો તો બેનિફિટ થશે એમાં. એટલે એક આ વસ્તુ બહુ સારી કીધી કે મેક્સિમમ તમારે એટેમ્પ્ટ કરવા પડશે, પણ એ કોન્ફિડન્સ ક્યારે આવશે ખબર છે કે તમારી જેમ બધા વિષય ક્લિયર થયા છે. હવે ધારો કે હું કઈ વાંચીને જ નથી ગયો તો પછી આ કોન્ફિડન્સ ના આવે. એટલે કોન્ફિડન્સ ડેવલપ કરવા માટે પહેલા તો આખો સિલેબસ પૂરો કરવો જોઈએ. તમે સિલેબસ લગાડીને રાખો તો કે મારે સિલેબસ મુજબ જ વાંચવું છે કે એવું કંઈ હતું તમારા મનમાં? એટલે સિલેબસ મેં ક્યાંય લગાડ્યો તો નહોતો, પણ જ્યારે પ્રિલિમ્સમાં તો તમારો કોર્સ હતો અને જે પુસ્તકો હતા એ સિલેબસના ટોપિક્સ મુજબ જ વાંચ્યા હતા. અને મેન્સ વખતે મેં જેટલા PYQ છે મેન્સના એને સિલેબસ વાઇઝ મેં એનું અરેન્જમેન્ટ કર્યું કે આ પ્રશ્ન સિલેબસના કયા મુદ્દામાંથી આવ્યો છે, આ પ્રશ્ન કયા મુદ્દામાંથી આવ્યો છે. એટલે એક રીતે સિલેબસ કંઠસ્થ થઈ ગયેલું. ઓકે, સમજી ગયો. એટલે પ્રિલિમમાં એક વસ્તુ આપને ખ્યાલ આવી કે તમારે કોઈ ટોપિકને છોડવાના નથી. બીજું મેક્સિમમ એટેમ્પ્ટ કરવા પડશે અને PYQ તમારે સોલ્વ કરવા પડશે. હવે પ્રિલિમનું સ્ટેજ જે છે એ તો પાર થઈ ગયું. જે મેઇન સ્ટેજ છે ને મેઇન્સનું છે, જેમાં લોકોને બહુ ડર લાગે છે. અને તમારે તો પેલી જ મેઇન્સ હતી, અને મને તો ખ્યાલ છે પર્સનલી કે 2 થી 2.5 મહિના કેટલો ટાઈમ લીધો હતો? નવેમ્બર, એક તમને રમૂજી વાત એ કહું કે જે દિવસે મારા લગ્ન હતા એના આગલા દિવસે જ મેન્સની ડેટ આવી હતી, 23 નવેમ્બરે, અને ફેબ્રુઆરીમાં મેન્સ હતી. યસ. તો હવે લગ્ન થયેલા પછી તરત તો વાંચવા બેસી ન જવાય, એટલે 10-15 દિવસ
એમને એમ નીકળી ગયા, પાછો જર્મની ગયો, પછી મેં વાંચવાનું શરૂ કર્યું. પ્રિલિમ્સ પછી એકાદ મહિનો વાંચ્યું હતું. પ્રિલિમ્સ પતી હતી જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં 2022માં ઓકે. કે 2023, શ્યોર નથી. અને એટલે આમ મેન્સ માટે મેં 2 થી 3 મહિના જ વાંચ્યું હતું. તો પછી આ મેન્સમાં કોન્ફિડન્સ કઈ રીતે આવ્યો કે યસ હું કરી શકીશ, એટલા મહિનામાં બી મારાથી થશે? એ તમને સાચું કહું ને સાહેબ, તો ગમે તે યુપીએસસીના પણ ટોપર હોય ને, એને એવું જ લાગતું હોય કે મારું ઘણું બધું રહી ગયું છે. એક્ઝામના આગલા દિવસ સુધી અથવા એક્ઝામ હોલમાં દાખલ થઈએ એની પહેલાં સુધી એ જ વિચારો ચાલતો હોય કે આ રહી ગયું, ઓલું વાંચવાનું રહી ગયું, આ વાંચી લીધું હોત તો સારું હોત. ક્યારે એવું તો તમને નહીં જ લાગે કે મારું બધું તૈયાર છે. અને જો એવું લાગતું હોય તો પછી કાંઈક ખોટું છે. તો હું તો એ જ કહું છું વિદ્યાર્થીઓને, મને ઘણા કહેતા હમણાં એસટીએ મેન્સ આવે કે સાહેબ મારે બાકી છે, એટલે હું એ જ કહું છું બધાને કે હું કીર્તનભાઈ મળીશ ને એટલે એ જ તમને કહેશું કે ઓબ્વિયસલી તમે કોઈ પણ એક્ઝામ આપો તો એમાં તમને એવું લાગશે કે મારે કંઈક છૂટે, કેમ કે સિલેબસ જ એટલો વાશ. ધારો કે બંધારણનો એક ટોપિક છે તો એમાં કેટલી વસ્તુ આવે, જીઓગ્રાફીનો કોઈ ટોપિક છે, કલ્ચર છે, હવે ધારો કે આદિવાસી સંસ્કૃતિ એક ટોપિક છે તો આદિવાસીનું સાહિત્ય પણ પૂછી લે લોકો. સમજો તમે, આદિવાસીનું સાહિત્ય પૂછી લે, હસ્તકળા પૂછી લે, એ તો ખાલી ગુજરાતનું નહીં ઇન્ડિયાનું બી પૂછી લે. બિલકુલ. એટલે બહુ વાસ્ટ સિલેબસ છે, બહુ મોટો સિલેબસ છે. એટલે અને એક્ઝામમાં પણ, પરીક્ષામાં પણ 2 થી 3 અથવા 4 પ્રશ્નો એવા આવશે કે જે તમે ક્યારેય નહીં વાંચ્યા હોય. એ તમારે એ વખતે જ એને ન્યાય આપવો પડે. એટલે અને બધા સાથે થાય છે. એટલે એમાં કોઈ ચિંતા નહીં કરવાની. છેલ્લે સુધી એવું જ લાગશે કે મારાથી મારું બેસ્ટ નથી અપાણું. ઓકે, મેથ્સમાં શું સોર્સિસ હતા? મેથ્સમાં મેં તમારા પેપર જોયા, બહુ સારું આન્સર રાઇટિંગ કર્યું છે. નંબર વાઇઝ જેવું છોકરાઓને કહું છું 1 2 3 4 5 6 8 એવા નંબર, મુદ્દાની નંબર. હું પણ આ યુપીએસસી ના ટોપરો પાસે શીખું છું કે યુ હેવ ટુ ગીવ નંબર, કે જેથી પેપર ચેકર પાસે 2.5 થી 3 મિનિટનો ટાઈમ હશે એક તમારું પેપર ચેક કરવાનો. એટલે પરફેક્ટ અંડરલાઈન, પરફેક્ટ રાઇટિંગ, આ બધી સ્કિલ કઈ રીતે ડેવલપ કરી આટલા ઓછા સમયની અંદર? એટલે અક્ષર તો મારા પહેલાંથી સદભાગ્ય સારા હતા, એટલે એમાં મારે બહુ કામ નહોતું કરવું પડ્યું. ને તમે જે વાત કીધી એના પર હું ખાસ ભાર મૂકવા માંગુ છું કે એક તમને સામાન્ય ઉદાહરણ આપું કે તમે પેપર લખવા જાઓ છો, તમે ત્યાં મહેનત જે કરો છો પેપર લખવાની, એનું તમને જે પરિણામ મળવાનું છે, એનું જે ઇનામ મળવાનું છે, એ શું છે? માન, પ્રતિષ્ઠા. જો તમે સિલેક્ટ થઈ જશો તો આજીવનની એક સારી સરકારી નોકરી, પ્રતિષ્ઠા મળશે. પણ જે પેપર ચેકર છે એને ત્યાં એફર્ટ આપવાનું શું ઇનામ મળવાનું છે? 100 રૂપિયા મળતા હશે કદાચ એક પેપર ચેક કરવાના. તો એ તમે તમારા અક્ષર સારા ન હોય, બધું ગીચ લખ્યું હોય, ચેક કરી હોય, કન્ટેન્ટ ખૂબ જ સારું હોય, પણ એને શોધવું પડે કે તમારો મુદ્દો ક્યાં છે, ડેટા ક્યાં મૂક્યો છે, એક્ઝામ્પલ ક્યાં મૂકેલું છે, તો એનો અર્થ નથી. આપણે પેપર ચેકરનું કામ બને એટલું સહેલું કરવાનું છે કે 1 મિનિટમાં જ ઉપરથી જોઈને એને દેખાઈ જાય કે આના મહત્વના મુદ્દા કયા લખ્યા છે. તો એ રીતનું આપણું ઉત્તર લેખન હોવું જોઈએ. અને કઈ રીતે થાય એના માટે મેન્સ માટે પણ એ જ કહીશ કે કોઈ ટેસ્ટ સિરીઝ નહીં આપો તો ચાલશે. હા, જો તમને સમય મર્યાદામાં લખવામાં તકલીફ થતી હોય તો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં અથવા અહીંયા જેમાં આવીને તમે એક ફૂલ લેન્થ ટેસ્ટ આપી દો, 1 અથવા 2, ખાલી જોવા માટે કે તમે સમય મર્યાદામાં લખી શકો છો કે નહીં. મારાથી તો એ પણ નહોતું થઈ શક્યું કારણ કે હું જર્મની જ હતો. એક્ઝામના 1-2 દિવસ પહેલાં જ હું ઇન્ડિયા આવ્યો. એટલે હું ત્યાં મારી રીતે જાતે ટાઈમર મૂકીને જોતો કે મારાથી 10-11, એમ તો 12 મિનિટ મળે છે, પણ 10-11 મિનિટનું ટાર્ગેટ રાખવાનું. હા, અને તમે ઘરે બેસીને લખો અને ત્યાં લખો, એમાં બહુ ફેર પડી જાય. ટેબલ ઉબડ ખાબડ હોય, અવાજ થતો હોય, એટલે 10 મિનિટ ગણીને ચાલવાની એક ઉત્તર માટે ક્લાસ 1-2માં. એટલે હા, પણ PYQ ખાસ કરવા જોઈએ મેન્સ માટે પણ, કારણ કે મેન્સમાં પણ રિપીટિશન થાય છે. કોઈક વાર બેઠો પ્રશ્ન પૂછી નાખે એકનો એક. ઉદાહરણ આપું, જેમ કે રેતવાળી, મહાલવાળી 2-3 વખત, પછી એવી રીતે ચિત્રકળાનો પ્રશ્ન, નાગર અને દ્રવિડ, નાગર દ્રવિડ વાળી 2 વખત આવ્યું. પછી એવો જ ક્વેશ્ચન હું તમને ઉદાહરણ આપું જીપીએસસી માં જેવો. બીજું યુપીએસસી ના PYQ રિપીટ થાય છે. જેમ કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટમાં કઈ રીતે કોઈ વ્યક્તિ ગેરલાયક ઠરે, પછી એની પાસે કયા કયા ઉપાયો, યુપીએસસી ના ક્વેશ્ચન બી રિપીટ થાય છે. એટલે યુપીએસસી ના પ્લસ જીપીએસસી. યુપીએસસી ના PYQ જોયા તમે? યુપીએસસી ના તો નહોતો જોઈ શક્યો સમય મર્યાદાના લીધે, પણ હા, 2023ની યુપીએસસીની મુખ્ય પરીક્ષા ત્યારે થઈ હતી.
તો એના મેં ખાલી GS1ના PYQ એકાદ યુટ્યુબમાં કોઈક સાહેબ ભણાવતો એવો વિડીયો ખાલી કૌતૂહલ કે જોવા માટે કે કેવા પ્રશ્નો પૂછે છે. તો એમાં એક પ્રશ્ન હતો કે ભારતીય દંતકથાઓ અને ભારતીય કળામાં સિંહ અને પાડાનું મહત્વ. લાયન એન્ડ બુલ મોટિવ્સ, એ પ્રશ્ન મેં જોયેલો ને એ જ બેઠો જીપીએસસીમાં પૂછાઈ ગયેલો. એટલે યુપીએસસીના પણ અને જીપીએસસી હું તમને ઉદાહરણ આપું. મેં મારી ટેસ્ટ સિરીઝમાં 2 ક્વેશ્ચન લીધા, યુપીએસસી ના લીધા. એક તો સરદાર પટેલ વાળો લીધા, એ બેઠો ક્વેશ્ચન આવ્યો. બિલકુલ. એટલે યુ હેવ ટુ, કારણ કે હવે આ લોકો શું કરે છે, યુપીએસસી ની પેટર્ન આખી જીપીએસસી માં એપ્લાય કરે. ઓબ્વિયસલી હિસ્ટ્રી કલ્ચરમાં એને એટલા બધા ક્વેશ્ચન નહીં મળે, એટલે યુપીએસસી ના PYQ થી આ ફાયદો થશે. યુપીએસસી ના PYQ બી સ્ટુડન્ટ કરી શકે. અને જીપીએસસીના તો કરવા જ જોઈએ. છેલ્લા 5 વર્ષના બધી ડીવાયએસઓ, STI અને ક્લાસ 1-2 જો પ્રશ્ન બેઠો નહીં પૂછાય તો એ જે વિષય અથવા પેટા વિષયમાંથી આવેલો છે, જેમ કે એકવાર એ લોકો એવું પૂછી નાખેલું કે જે સંસદીય સમિતિ છે તેમનું શું મહત્વ છે જે એક્ઝિક્યુટિવ અકાઉન્ટેબિલિટી માટે. હા, અને એવો જ પ્રશ્ન ફરીવાર એ લોકોએ એ રીતે પૂછી નાખ્યો કે ભારતીય સંસદીય સિસ્ટમમાં એવા કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેનાથી તમે અકાઉન્ટેબિલિટી એન્શ્યોર કરી શકો. એ જ પ્રશ્ન છે, ખાલી અલગ એક પાર્લામેન્ટરી કમિટી તમારે નાખવું પડે, ક્વેશ્ચન અવર, 0 અવર, અલગ નો કોન્ફિડન્સ મોશન. હા, અલગ મોશન્સ થી તમે અકાઉન્ટેબલ કરી શકો. એ એક્સ્ટ્રા વસ્તુ નાખવી પડે. યસ, ઓબ્વિયસલી. એટલે એ વસ્તુ કેવી છે કે રિપીટ થાય. હવે તમે એ મેન્સ માટે નોટ્સ બનાવેલી કોઈ અલગથી? મેન્સ માટે મેં બધા વિષયોની તો નોટ્સ નહોતો બનાવી શક્યો, પણ મેં આ રીતે કરેલું કે મેં તમને પહેલાં કહ્યું કે સૌથી પહેલાં તો છેલ્લા 5 વર્ષોના PYQ ને મેં કયા વિષયમાંથી પૂછાણા છે એનું આખું અધ્યયન કરી લીધું. ત્યારબાદ રોજ બેસીને 5 થી 10 PYQ હું લખતો. હા, મારી જાતે. બ્રેઇન સ્ટોર્મિંગ પણ નહીં, લખતો જ. આખો જવાબ જ લખતો. જીપીએસસીના છેલ્લા 5 થી 6 વર્ષના બધા PYQ હા, 200 જ ના, એમ તો વધારે 300-400 લખ્યા છે. હું શું કરું છું, પ્રેક્ટિસ મેક્સ યુ પરફેક્ટ. હવે તમે ખોટું લખો. હું જ્યારે પહેલો જવાબ લખીશ ત્યારે ખોટો જ લખીશ. હું છોકરાઓને યાદ કરું છું, પહેલો જવાબ લખશો એટલે ખોટો જ લખશો, અથવા એની અંદર એટલું બધું ઇમ્પ્રુવમેન્ટ નહીં હોય, થોડો ખરાબ લખાશે. પણ તમે લાવોસ એવું કહેતા કે 1000 માઇલ પ્રવાસની શરૂઆત એક નાનકડા પગલાથી થાય. બિલકુલ. લોકો વાંચે જાય છે. તમે જે રીતે લખ્યું, મને એવું લાગતું હતું તમે લખ્યું તો હશે તો જ આ ઇમ્પ્રુવમેન્ટ આવે. એટલે યુ હેવ ટુ રાઇટ, તમારે લખવું જ પડે. બિલકુલ. 300 પેલો ક્વેશ્ચન તમારો કેવો લખાણો હતો, અને ધારો કે 300 કે 400 નો ક્વેશ્ચન કેવો લખાણો, એમાં કઈ ડિફરન્ટ તમને લાગ્યું? હા, ફેર તો પડી જ જાય. અને ત્યારે તો હું સમય મર્યાદામાં પણ નહોતો લખતો, ઘડિયાળ રાખતો જ નહીં, જેટલી વાર થાય એટલી શરૂઆતમાં. અને ઘણા પ્રશ્નો તો એવા હતા કે જે મને આવડતા ન હોય તો હું ગૂગલ કરીને જોઈ લેતો કે આમાં શું જવાબ લખી શકાય. એટલે શરૂઆતમાં તમારે પોતાને બધી સ્વતંત્રતા આપવાની, કારણ કે કોઈને ન આવડે પહેલી વારમાં લખતા. અને ત્યારબાદ એક પ્રશ્ન મેં લખ્યો હોય, આજે લખ્યો તો અઠવાડિયા 10 દિવસ 15 દિવસ પછી ફરીવાર એને જોતો અને વિચારતો કે હજી આમાં સારું શું થઈ શકે, કયો પોઈન્ટ એડ થઈ શકે, આનું માળખું કઈ રીતે હું અલગ બનાવી શકું, કયો ડાયમેન્શન મારાથી છૂટી ગયો છે. એટલે મેન્સમાં કેવું છે કે વાંચવા કરતાં તમારે જાતે તમારી અંદર જે જ્ઞાન તો છે જ, પ્રિલિમ્સ માટે જે વાંચ્યું છે દેટ ઇઝ મોર ધેન ઇનફ. ખાલી અમુક વિષયો જેવા છે કે જે તમારે ઉપરાંતથી વાંચવા પડે. ધારો કે પોલિટી તમે ઉદાહરણ આપો છો, પછી તમે એની અંદર વેલ્યુએટ કરશો. પોલિટીમાં પ્રિલિમમાં સ્ટેટિક આવશે, પણ મેન્સમાં ધારો કે એવા એનાલિટિકલ ટોપિક કરવા પડશે જે લક્ષ્મીકાંતમાં નહીં. જેમ કે પાર્લામેન્ટરી પ્રિવિલેજીસ છે, પાર્લામેન્ટરી કમિટીનું સિગ્નિફિકન્સ શું છે, એમાં ચેલેન્જીસ કયા છે, રાજ્યપાલના પદમાં કયા કયા ચેલેન્જીસ છે, જે ધારો કે લક્ષ્મીકાંતમાં ના આપ્યો તો એક્સ્ટ્રા બી તમારે એ વેલ્યુ એડિશન કરવું પડે. ધારો કે ઇન્ટરનેટ શટડાઉનનો તમને કોઈ ટોપિક આ લોકો પૂછી નાખે જે કરંટમાં હોય, વન નેશન વન ઇલેક્શન, એમાં નહીં આપ્યું, યુસીસી એમાં નહીં આપ્યું. બિલકુલ. તો આવા કેટલાક મુદ્દાઓ છે કે જે 70% તમારું થઈ ગયું, પણ 30% તમારે આ બધા વિષયોમાં થોડુંક વેલ્યુ એડિશન કરવું પડશે. એ તો મેં તમને કીધું એમ કે આવા બધા મુદ્દાઓ તો મેં ક્યારેય વાંચ્યા પણ નહોતા. એટલે એ વખતે હું ગૂગલ કરતો, કોઈ સારા કોચિંગની વેબસાઇટ હોય, તમે પણ ઘડતર સિરીઝ યુટ્યુબમાં મૂકેલી છે, એમાંથી પણ હું 47 નંબરની મેન્સ માટે એમાંથી પણ હું ઘણું શીખ્યો છું. કેમ કે પબેડ, એથિક્સ
એ બધાના તમે ઘણા સારા ઉત્તર લખાવડાવ્યા છે. અને બીજું તે કે જીપીએસસી ક્લાસ 1-2માં હું મારો જવાબ લખું અને પછી જે ટોપર્સ કોપી જે છે દરેક વર્ષની ટોપર્સ કોપીનું મેં ફોલ્ડર બનાવેલું. 2017ના ટોપ 10 જેના પેપર્સ ઉપલબ્ધ હોય તે, 2018ના 19-20 એ રીતે. અને પછી હું બધાના ખોલીને જોતો કે એ લોકોએ શું લખ્યું છે, કઈ રીતે લખ્યું છે, કેવા માર્ક્સ મૂક્યા છે. સારા માર્ક્સ મૂક્યા હોય તો કેમ સારા મળ્યા હશે, ખરાબ માર્ક્સ ઘણા ટોપર્સને ઘણા પ્રશ્નોમાં 0 કે 2 માર્ક્સ મૂક્યા હોય, મારે પણ એવું છે. તો એમનાથી શું છૂટી ગયું છે એ તમારે વિચારવું પડશે. તમે પાસિવ લર્નિંગ કરતાં એક્ટિવ લર્નિંગ વધારે કરવું પડશે મેન્સ માટે. અને ટોપર્સ કોપી જોઈને મને એટલી ખબર પડી કે આ લોકો કંઈ એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી લખતા કે જે આપણે ન લખી શકીએ. બેઝિક વસ્તુઓ જ લખે છે, ખાલી પ્રેઝન્ટેશન સારું છે અને બહુ પોઈન્ટ વાઇઝ લખ્યું છે અને અમુક જગ્યાએ કરંટમાંથી અથવા બીજા કોઈ ક્ષેત્રોમાંથી વેલ્યુ એડિશન કરેલું છે, ડેટા થોડો ઘણો મૂક્યો છે. તમે ડેટા માટે કંઈ કર્યું અલગથી કે ડેટા એડ કરી શકું મારા આન્સરમાં? એવું કોઈ મેં ડેટા બેંક કે એવું તો નહોતું બનાવ્યું, પણ મેન્સ 365 હું અગત્યના મુદ્દા વાંચીને ગયેલો, 20 નંબર અને 47 નંબર બંને માટે. એમાં પણ ખાસ કરીને બંધારણ, અર્થતંત્ર, સાયન્સ એન્ડ ટેક, એન્વાયરમેન્ટ, આ 4 વિષયના હું મેન્સ 365 વાંચીને ગયેલો. તો એમાંથી સારા ઉદાહરણ, સારો ડેટા જે મને લાગ્યો હોય, જે યાદ રહી શકે એવો. બહુ તમે 100-150 ડેટા પોઈન્ટ યાદ કરવા જશો અને એમાં જ પડ્યા રહેશો તો નહીં ભેગું થાય. અને એક ડેટા પોઈન્ટ તમે GS 1 to 3 દરેકમાં વાપરી શકો. એવું નહીં કે આ મેં પોવર્ટીનો મેં ધારો કે કોઈ ડેટા છે મારા પાસે તો હું GS 2માં પણ વાપરી શકું, ગુડ ગવર્નન્સમાં કે નીતિ આયોગ કહે છે કે ભારતનું જે પોવર્ટી રેટ છે તે 15% કરતાં પણ ઓછું થઈ ગયું છે. ગુડ ગવર્નન્સમાં લખી શકીએ કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જેવી જે સ્કીમ્સ છે અથવા બીજી કોઈ અંત્યોદય યોજના છે, જે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ છે, ગુડ ગવર્નન્સના જ પાસા છે આ બધા. તો એમાં એક ડેટા લખી શકીએ અને આ જ ડેટા હું લખી શકું GS 3માં ઇકોનોમીમાં. બિલકુલ. તો આવી જ રીતે બીજો એક ગ્રાઉન્ડ વોટરનો ડેટા છે. ધારો કે ઇન્ડિયામાં આટલા ટકા ડિસ્ટ્રિક્ટ્સમાં ગ્રાઉન્ડ વોટર બહુ વધારે વપરાયેલું છે, અત્યારે મને યાદ નથી. તો આ જ ડેટા હું GS 3માં એન્વાયરમેન્ટમાં લખી શકું, GS 1માં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં લખી શકું, ઘણી જિયોગ્રાફીમાં લખી શકું. એટલે આ રીતે એક જ ડેટાને તમે ક્યાં ક્યાં વાપરી શકો એ તમારે બ્રેઇન સ્ટોર્મિંગ કરવું પડે. રિવિઝનનું શું મહત્વ છે? રિવિઝનનું પ્રિલિમ્સમાં તો બહુ મહત્વ છે. મેન્સમાં તમારે 5-6 વાર નહીં રિવિઝન કરવું પડે, કારણ કે તમે એક્ટિવલી ઉત્તર લેખન કરો છો તો એનાથી તમારું રિવાઇઝ થાય. બ્રેઇન સ્ટોર્મિંગ કરો છો, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ રિવિઝન. એક્ટિવ રિકોલ કહેવાય એને, કે એક વિષય લીધો અને મેં વિચાર્યું કે આમાં મને કેટલું યાદ આવે છે. તો એમાં તમે 2-3 વાર, હું તો કહું 2 વાર ખાલી, દરેક સિલેબસના એક વિષયને તમે 2 વાર ખાલી એના ઉપર આન્સર રાઇટિંગ કર્યું હોય તો ધેન ધેટ ઇઝ મોર ધેન ઇનફ. હું છોકરાઓને જ કહું, ધારો કે તમે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન લીધું, એના મુદ્દા પર કે ભાઈ આમાંથી એક્સપેક્ટેડ ક્વેશ્ચન કઈ આવે, પીવાય કીધું તો તમે જોયા કે શિલ્પ સ્થાપત્ય કળા, બીજું એનું સામાજિક આર્થિક અને રાજનૈતિક જીવન કેવું હતું, એના પતનના કયા કયા કારણો હતા, એની અંદર એનું જીવન જે છે, એની જીવનચર્યા જે છે કેવી હતી. તો હવે એટલા જ મુદ્દા આવવાના છે. બિલકુલ ક્લિયર થાય છે. એટલે એક વખત એ મોઢે લખો, તમે પ્રેઝન્ટમાં ભલે વાંચ્યું પણ તમારી એક એવી નોટ્સ બનાવો જેની અંદર તમે મોઢે લખો. ધારો કે તમને કોઈ ડેટા ખૂટે છે તો યુ હેવ ચેટ જીપીટી, યુ હેવ ગ્રોક, ડાયરેક્ટલી એમાં સર્ચ કરો, તમારી પાસે કોઈ બુક છે એમાંથી લખી લો. મને એટલી ખબર પડે જો આ રીતે બધા વિષયમાં તમે થોડું કરો ને એટલે કોન્ફિડન્સ આવે અને તમારી રિકોલ કરવાની કેપેસિટી વધી જાય. તમે આ બહુ સારી વાત. અત્યારે તો ચેટ જીપીટી એટલું, હું જ્યારે તૈયારી કરતો ત્યારે એમાં ફેક્ચ્યુઅલ મિસ્ટેક્સ બહુ આવતી, કારણ કે ત્યારે ચેટ જીપીટી એડવાન્સ નહોતું અને એનામાં ગૂગલ અથવા બીજા કોઈ સર્ચ એન્જિનમાં સર્ચ કરવાની ક્ષમતા પણ નહોતી. પણ હવે તો એટલું એડવાન્સ થઈ ગયું છે. યુપીએસસી માટે મેં આ રીતે તૈયારી કરી હતી કે તમે કોઈ પણ એક વિષય, જેમ કે પાર્લિયામેન્ટરી સિસ્ટમ,
તમે લીધો, એના 4-5 પ્રશ્નો ચેટ જીપીટીને આપો અને એને કહો કે આનું ઇન્ટ્રોડક્શન કોઈ એક સારા ડેટા અથવા કોડ સાથે મને 2 થી 3 વાક્યોમાં આનું ઇન્ટ્રોડક્શન, પછી આના 2 થી 3 હેડિંગ પાડવાના કે પોઝિટિવ, નેગેટિવ, વે ફોરવર્ડ અથવા જે રીતે પ્રશ્ન પૂછ્યો હોય, અને દરેક હેડિંગમાં મને 3 થી 5 પોઈન્ટ, અને 1 વાક્યથી વધારે નહીં, 1 પોઈન્ટ, કારણ કે નહીંતર 2 પેજમાં નહીં ભેગું થાય, અને 1 એક્ઝામ્પલ, અને છેલ્લે 2 વાક્યનું અથવા 1 વાક્યનું પોઝિટિવ કન્ક્લુઝન. આવી રીતે તમે એને પ્રોમ્પ્ટ આપશો તો યુપીએસસીના ટોપર્સ કરતાં પણ સારા જવાબ આપશે. તો એનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. સોશિયલ મીડિયા કેટલું યુઝ કરતા તૈયારી દરમિયાન? હું તો મેં ક્યારે ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, અત્યારે છોકરાઓનું ડિસ્ટ્રેક્શન જ મોટા ભાગે છે. ઘણા એવું છે કે હું ઇન્સ્ટાગ્રામમાં ભણી લઉં, પણ ઇન્સ્ટાગ્રામમાં તમે શું ભણવાના, રીલ્સ જ આવવાની છે નોકરી. ધારો કે સ્નેપચેટ છે, તો એ કે સોશિયલ મીડિયાના ડિસએડવાન્ટેજીસ શું છે? એડવાન્ટેજ તો ખબર છે, યુટ્યુબમાં તમે ભણી શકો, પણ કયા કયા ડીમેરિટ છે? મેં તો જીવનમાં ક્યારેય ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જ નથી બનાવ્યું, ઓકે, અને ચેટ સ્નેપ એ પણ નથી ખબર. મારા મિત્રોને બધા વાપરતા હોય, પણ મારું નથી અકાઉન્ટ. મારી પાસે વોટ્સએપ અને ફેસબુક 2 જ છે, અને એ હું ખોલતો નથી. ફેસબુક નથી બોલતા? ક્યારેક મહિને 2-3 વાર. એટલે હું એ જ કહું છું છોકરાઓને, કારણ કે અત્યારે 21મી સદીમાં તમારે પાસ થવું તો હું એવું માનું છું કે મિનિમમ ડિસ્ટ્રેક્શન હોવું જોઈએ. હવે આમાં કેવું થાય, ઇન્સ્ટાગ્રામમાં મેં જોયું છે, મેં ખુદે અનુભવ્યું છે કે તમે એક રીલ્સ જોવાનું ચાલુ કરો ને તો તમારી 2 કલાક વહી જાય. એક તો તમારું માઇન્ડ પણ ડિસ્ટર્બ થાય, તમે તમારી જાતને છેતરતા હો કે હું આખા દિવસમાં 10 કલાક વાંચું છું, પણ તમારી 5 થી 6 કલાક તો તમારા મોબાઈલમાં જતી હોય. તમે દિવસમાં મોબાઈલનો કેટલો યુઝ કરતા? આના સિવાય ધારો કે અત્યારે તમે જોવા જાઓ તો છોકરાઓનો સ્ક્રીનિંગ ટાઈમ હોય ને, મેં અહીંયા મને મળવા આવે એટલે છોકરાઓને પૂછ્યું તારો મોબાઈલ લાવ, તારો સ્ક્રીનિંગ ટાઈમ બતાવો. તમને આશ્ચર્ય થશે કે જીપીએસસીની તૈયારી કરતા છોકરાનો સ્ક્રીનિંગ ટાઈમ સાંજે મને 6 વાગે મળવા આવે ને 8 કલાક. અને એમાં ઇન્સ્ટાગ્રામમાં 3 કલાક, મેં તો એક હું જોયું, ઇન્સ્ટાગ્રામમાં 3 કલાક હતો, સ્નેપચેટમાં 1.5 કલાક હતો, વોટ્સએપમાં 2 કલાક હતો. હા, એ તો આ બધી એપ બનાવી જે રીતે છે કે એડિક્ટિવ હોય. તમે રીલ્સ જોતા હોય, એ લોકોએ રીલ્સ આખો આલ્ગોરિધમ જ એ રીતે છે કે તમે એને મૂકી ન શકો. તો મારા પાસે તો સમય જ, કારણ કે મારે 8, 9, 10 કલાક નોકરીમાં જતા રહે. એકલો જ્યારે રહેતો ત્યારે જાતે રાંધવાનું, સાફ સફાઈ, કપડાં ધોવાના, બધું જાતે જ કરવાનું હોય, અને ભણવાનું. અને લગ્ન થઈ ગયા ત્યારબાદ પત્નીને પણ થોડો ઘણો સમય આપવો પડે. ઇન્ડિયા આવ્યો હોઉં ત્યારે કુટુંબ સાથે સમય થોડો પસાર કરવો પડે. મને જીમ જવાનો શોખ છે, વાંચવાનો શોખ છે, તો એ બધાને સમય આપવાનો. તો સોશિયલ મીડિયા માટે સમય જ નથી રહેતો. એટલે આ સેલ્ફ ડિસિપ્લિન કઈ રીતે કેળવી? અને હું કહું છું સેલ્ફ ડિસિપ્લિન તો આ કઈ રીતે કેળવી? એ તો એક સ્ટડી એવું કહે છે કે કોઈ પણ કામ તમે 21 દિવસ માટે કરશો ને, ત્યારબાદ ધારો કે તમે 21 દિવસ માટે રોજ જીમ જાઓ, એ 21 દિવસ બહુ અઘરા લાગશે. સવારે જાગીને અથવા બપોર પછી જ્યારે જાઓ ત્યારે શૂઝ પહેરવા, જીમ જવું, ત્યાં કસરત કરવી બહુ અઘરું લાગશે. પણ 21 દિવસ પછી 22મા દિવસથી એમ લાગશે કે આના વગર હવે નહીં ચાલે. જો કોક કહે ને કે આજે તું જીમ ન જઈશ, વધારે ઊંઘી લે, તો તમને એવું થશે ના, જવું જ છે. 21 દિવસ લાગે કોઈ પણ સારી ટેવને જીવનમાં ઉતારવા માટે. હા, તો એ રીતે જ આપણે ડિસિપ્લિન ની કેળવણી કરવી પડે. એટલે કોઈ પણ વસ્તુને હું આ છોકરાઓને જ કહું છું કે 21 દિવસ કોઈ એક્ટિવિટી કરો એટલે હેબિટ બની જાય. હા, હવે છોકરાઓને કેવું થાય છે, કહું છું, મારે બી ઘણી વખત આવું થાય. કે નક્કી કર્યું જીમ જવું છે, ક્રિકેટ રમવા જવું છે, અથવા કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવી, તો 10 દિવસ કરે, અથવા વાંચવાનું નક્કી કરે 10 દિવસ કરે, પછી 11મા દિવસે એનું મન જે છે ને એ જ ના પાડી દે કે નહીં, હવે આપણાથી આ નહીં થાય. તો આને કઈ રીતે કંટ્રોલ કરવું? એ મારી સાથે પણ થતું હોય કે હું આળસ, એમ આપણને મન એમ કે રહેવા દે ને, આજે નથી જવું, શરીર દુખે છે, થાકી ગયો છે, ઊંઘ આવે છે, અથવા બીજું આ કામ આવી ગયું. તો ત્યારે એમાં મેં એક જગ્યાએ મેં વાંચેલું કે તમારે વિચાર જ નહીં કે 5 સેકન્ડની અંદર, 3 સેકન્ડની અંદર ઊભા થઈને ચાલવા જ માંડવાનું, વિચારવાનું નહીં. કારણ કે જેટલું વિચારશો ને એટલું મન તમને એમ કહેશે કે ના, વધારે બાના ઊભા કરશે કે નથી જવું. એના કરતાં વિચારવાનું જ નહીં, 3 સેકન્ડમાં ઊભા થઈને ચાલવા જ માંડવાનું. એટલે મેં એક જગ્યાએ છે દિવાલ ઉપર કોટ વાંચ્યું કે કેટલાકને મન રમાડે છે અને કેટલાક મનને રમાડે છે. તમારે મનને રમાડવાનું, મન તમને રમાડી જાય એવું નથી કરવાનું. એટલે આ બહુ સારી વાત છે કે
જે વિચાર આવે છે, ધારો કે કોઈ વ્યક્તિ, ધારો કે હું જીમમાં જતો, વચ્ચે મારાથી જ છૂટી ગયું, હું વચ્ચે જતો હતો, 2-3 અઠવાડિયે ગયો, પણ વચ્ચે પાછા 3-4 દિવસ છૂટી ગયા, હવે પાછું જવું પડશે. એટલે હવે મારે પણ, મને આળસ જ એટલે આળસ આવે છે. હવે 4-5 સેકન્ડ તમે જે કીધું તો વિચારવાનું જ નહીં, જતું રહેવા, અથવા વાંચવાનું તમને એવું થાય કે હવે વાંચવાનું કંટાળો છે, બહાર નીકળી જાવ, એ વિચારને કાઢી અને ડાયરેક્ટ ચોંટી જવું પડશે. અને હજી એક વાત કહીશ આ બાબત પર જ કે આપણા ઉપનિષદમાં આ વાત આપેલી યસ યસ કે મન આવા કંઈક વિચારો કરતો અથવા આપણને આ રીતે રમાડતો હોય ને, ત્યારે મનથી પણ ઉપર એક સાક્ષી ભાવ છે. આપ તમે સાક્ષી ભાવથી મનનું નિરીક્ષણ કરશો ને તો તમને હસવું આવશે કે જો મને આ કેવું રમાડે છે, આ બાના ઊભા કરે છે. એ સાક્ષી ભાવ કેળવવો પડે. તમારા વિચારોનું તમારે નિરીક્ષણ કરવું પડે તટસ્થ ભાવે કે જો હવે આ મને રમાડે છે, જો હવે આ બાનું કાઢશે, પછી તમને હસવું આવશે કે હા આ તો ખોટું છે, હવે જવું જોઈએ. ઓકે, તૈયારી કરતા હતા ત્યારે કોઈ એવું તમને સજેશન ના આપ્યું કે ભાઈ ઇન્ડિયામાં ના આવે, જર્મની બહુ સારું છે, સોસાયટીએ આ રીતે તમને સજેશન આપ્યા હશે? બધા એવું જ કહેતા. તમારું શું રિએક્શન હતું? શરૂઆતમાં તો બધા એવું જ કહેતા કે ભાઈ આટલી સારી નોકરી, યુરોપનું જીવન મૂકીને કેમ અહીંયા આવવું છે. પણ ત્યારે હવે આપણે સામેવાળાને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે ના, મને અહીંયા જ ગમે છે. ભારત અત્યારે એનું ભવિષ્ય ઘણું સારું છે અને અત્યારે સારા લોકોની જરૂર છે, ભણેલા ગણેલા લોકોની જરૂર છે. હમણાં જ રિપોર્ટ આવ્યો, 4th લાર્જેસ્ટ ઇકોનોમી બની ગયા છે આપણે. બિલકુલ. અને મેં તમને પહેલાં પણ કીધું એમ કે જર્મનીમાં ગમે એટલો મોટો માણસ બની જાઓ ને, ત્યાં હું 2nd ક્લાસ સિટીઝન જ રહીશ, કારણ કે એ લોકો આપણને સ્વીકારવાના નથી, દિલથી નહીં સ્વીકારી શકે. અને આપણને પણ એવું જ લાગે કે આપણા લોકો નથી. કારણ કે ઇમિગ્રન્ટ્સ જે પહેલી પેઢી હોય ને, એને આ એક એવું કહેવાય કે બે વિશ્વોની વચ્ચે લટકે છે, અહીંયાનો નહીં અને ત્યાંનોય નહીં. એટલે ક્યારે હું ત્યાં રહેતો, ત્યાંનો તો ક્યારેય ન થઈ શકત, ઇન્ડિયન જ રહેતા અંદરથી, તો એના કરતાં પાછા જ આવી જવું સારું. અને મારું કુટુંબ અહીંયા છે, મારા મમ્મી પપ્પાને તો ત્યાં ફાવવાનું નથી, આખી જિંદગી અહીંયા કાઢી હોય. મમ્મી પપ્પાનું શું રિએક્શન? તૈયારીની જ્યારે વાત કરી કે મારે જીપીએસસી યુપીએસસી તૈયારી કરવી છે, તો મમ્મી પપ્પાએ શું કહ્યું? હા, શરૂઆતમાં એમણે કીધું કે આટલી સારી નોકરી મૂકીને કેમ પાછા આવું છે, પણ પછી મેં એમને સમજાવ્યા કે એકનો એક દીકરો છું, તમારી સાથે રહી શકીશ. જીપીએસસી અને યુપીએસસીમાં પણ ઘણું સારું છે, જે જોબ મળે છે એ પણ ઘણી સારી છે. પછી એમણે પણ મને ખૂબ પ્રોત્સાહન આપ્યું. ઓકે, વચ્ચે ક્યારે એવું થયું કે પ્રિલિમ હોય, ટિકિટ બુક કરાવવાની, જર્મની જે ટિકિટ બુક કરાવવાની, પછી ક્યારે એવો વિચાર આવ્યો તો હાલ હવે જ જવું જીપીએસસી કરવાની, મારે સારામાં સારી જોબ છે, ક્યારે વિચાર આવ્યો? ક્યારેય નહીં. ઓકે. અને જ્યારે કંટાળો આવે ત્યારે શું કરતા? ધારો કે હવે વાંચો છો, મેથ્સનો કોઈ ક્વેશ્ચન લખો છો, કંટાળો આવી ગયો, તો એ શું કરવાનું? કંટાળો આવે ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે એવું કોઈક પ્રોડક્ટિવ કામ કરવાનું. જેમ કે હું વાંચું છું, મને કંટાળો આવે તો ઊભો થઈને હું બહાર જોગિંગ કરી આવું, ચાલવા જાઉં, જીમમાં જાઉં, અથવા કોઈ બીજું સારું પુસ્તક વાંચું, સારો પોડકાસ્ટ સાંભળું, તો તમને એક અંદરથી ગિલ્ટી નહીં લાગે કે મેં મારો સમય વેડફી નાખ્યો. હા, મારાથી પણ એવી નબળી ક્ષણો મારામાં પણ આવતી હોય કે હું એ ન કરી શકું, પણ પ્રયત્ન એ જ રહેવો જોઈએ કે કંઈક સકારાત્મક કામ કરીએ, સારા મિત્રો સાથે, કુટુંબ સાથે સમય પસાર કરીએ, કે એવું ન લાગે કે સમય વેડફી નાખ્યો. ઓકે, એક મારો બીજો પ્રશ્ન છે કે પોઝિટિવ એટીટ્યુડ ડેવલપ કરવા માટે કોઈ વ્યક્તિએ શું કરવું જોઈએ? ધારો કે આમાં કેવું થાય, ઘણા મિત્રો એવા છે જેનું મેઇન્સ તમારી જેમ બહુ સારું, પ્રિલિમમાં કેમ તમે રહી ગયા, એ રીતે 2-3 પ્રિલિમમાં રહી ગયા, એટલે એના માઇન્ડમાં એટલી નેગેટિવિટી આવી જાય છે કે પછી એ પ્રિપરેશન આગળ કરી જ નથી શકતા. તો પોઝિટિવ એટીટ્યુડ ડેવલપ કરવા માટે કેન્ડિડેટે શું કરવું જોઈએ, કોઈ પણ ક્ષેત્રમાં હોય? એક તો મેં તમને પહેલાં કીધું એ જ કે 2-3 અટેમ્પ્ટ આપ્યા હોય તો એક પ્લાન બી તમારો તૈયાર હોવો જોઈએ. જો તમારી પાસે એક નોકરી હશે તો તમારા એક આખો દિવસ પરીક્ષાના વિચારો નહીં આવે. અને આ જે પરીક્ષાનું જે વમળ છે એના લીધે જ નકારાત્મકતા આવે છે કે મારું નથી થતું. આખો દિવસ મન વિચાર્યા કરે, નકારાત્મક વિચારો આવ્યા કરે. એના કરતાં તમારા પાસે એક નોકરી હશે 8-9 કલાક દિવસના, એમાં તમે આપશો, ત્યારબાદ સાંજે ઘરે આવીને જ્યારે વાંચવા બેસશો તો તમને એક ફ્રેશ લાગશે કે હા, હવે હું કાંઈક બીજું કામ કરું છું, મજા આવે છે વાંચવાની. આખો દિવસ એકનું એક પુસ્તક અથવા એકનો એક વિષય લઈને બેસી રહેશો તો નકારાત્મક વિચારો આવશે. એટલે પ્લાન બી રાખી લો. યસ. અને બીજું એ કે
એક વસ્તુ હંમેશા મગજમાં રાખવાની કે આ પરીક્ષા જીવનનો અંત નથી, ખાલી એક પડાવ છે. યસ યસ. આના પછી જેમ કે હું તમને દાખલો આપું, હું 12માં હતો ત્યારે 11-12માં મેં આઈઆઈટીની તૈયારી કરી હતી. મને બહુ શોખ હતો કે મારે આઈઆઈટી કાનપુર, આઈઆઈટી બોમ્બેમાં જવું છે, અને મેં JEEની બહુ તૈયારી કરી. અને નવરાશના સમયમાં ત્યાંના કેમ્પસના ફોટા જોયા કરતો, પછી ત્યાં શું શું એક્ટિવિટી ચાલે છે, ત્યાં કઈ કઈ કંપનીમાં પ્લેસમેન્ટ થાય છે, આ બધું જોયા કરતો, દીવા સ્વપ્ન જોતો. પણ પછી મારું આઈઆઈટીમાં ન થયું, તો બહુ હતાશ થઈ ગયો કે હવે શું કરીશ એમ. LDમાં એડમિશન થયું, પણ જ્યારે જર્મની ગયો તો ત્યાં મારું એવી યુનિવર્સિટીમાં એડમિશન થયું કે જેનું રેન્કિંગ આઈઆઈટી કરતાં પણ આગળ છે. તો જીવન આ એક પડાવ છે. જીપીએસસીમાં નહીં થાય તો યુપીએસસીમાં થશે, યુપીએસસીમાં નહીં થાય તો તમે કંઈક તમારું સ્ટાર્ટઅપ શરૂ કરો કે પ્રાઇવેટ સેક્ટરમાં તમારી નોકરીમાં તમે આગળ વધશો. હા, પણ જે કામ કરો ને દિલથી કરવાનું. યસ, દિલથી અને પ્રામાણિકતાથી. હું બી આ જ વસ્તુ શીખું છું. એક સ્ટીવ જોબ્સની બહુ સારી સ્પીચ છે, કદાચ તમે સાંભળી હશે, કનેક્ટિંગ ધ ડોટ્સ. હા, કેન્ડિડેટ જે પણ વ્યક્તિ નિરાશ થાય એને ખરેખર આ સ્પીચ સાંભળવી જોઈએ, કનેક્ટિંગ ધ ડોટ્સ. કે એ ડ્રોપ આઉટ થયા હતા, પછી એની ખુદની કંપનીમાંથી તેને કાઢી નાખ્યા, છતાં કઈ રીતે એને એમ્પાયર બનાવ્યું, એ આખી એની જર્ની કે છે એની અંદર. એટલે ઓબ્વિયસલી લાઈફ ઇઝ અ જર્ની, નોટ ડેસ્ટિનેશન. આ એક વસ્તુ કેન્ડિડેટે વિચારવી પડશે. બહુ સારી વાત કીધી તમે. હવે GS 1 2 3 જે જીપીએસસીમાં આગળ હતા, હવે તો બદલી ગયા. હવે તો GS નું જ આખું ભારણ વધી ગયું છે. તો આ ત્રણેય GS 1 2 3 માં બી તમારે આઈ થિંક 80 ઉપર જ બધામાં માર્ક્સ છે. તો શું સ્ટ્રેટેજી હતી વિષય વાઇઝ? હવે GS 1 જે છે એકદમ સ્ટેટિક છે. તો GS 1 હું તો કહું છું કે સૌથી સ્કોરિંગ છે, કારણ કે એમાં કરંટ અફેર્સ છે ને એ આખો દરિયો છે, એમાંથી ગમે તે પૂછી શકે. 20 નંબરમાં તે GS 3માં એક પ્રશ્ન પૂછેલો કે ટાર્ગેટ 30/30, ભાગ્યે જ કોકને આવડતો હશે. એ 3-4 વર્ષ જૂનું કરંટ. એટલે એવા પ્રશ્નો તમે તૈયાર કરીને ન જઈ શકો. પણ GS 1 એવો વિષય છે ને, કલ્ચરના 1-2 પ્રશ્નોને બાદ કરતા, જેમાં એ લોકો બાઉન્સર પૂછી શકે કે તમે જેમ કે લાસ્ટ ટાઈમ 47 નંબરમાં એક પૂછ્યો ધીરુબેન પટેલ. હા, આટલું ડિટેલમાં કોઈ વાંચીને ન જોયું, પણ તમારા નોટ્સ મહિલા સાહિત્યકારો બધા કરાવ્યા હતા. તો એમાં મેં એની ટૂંકી વાર્તામાં પ્રદાન, પછી એનું નવલિકામાં પ્રદાન, એનું કવિતામાં પ્રદાન. જો એ છોકરાઓ બેઝિક કર્યું હોય તો લખી શકે. એટલે આ પ્રકારના જે કોર્નર ક્વેશ્ચન હોય ને એને તમને ડીલ કરતા આવડવા જોઈએ. મારું કહેવાનું એ છે. યસ એકદમ. અને GS 1 એટલે હું માનું છું જ્યોગ્રાફી, મોડર્ન હિસ્ટ્રી, ત્યારબાદ કલ્ચર. તો જ્યોગ્રાફી અને મોડર્ન હિસ્ટ્રી તો બહુ સ્કોરિંગ છે. યસ. એમાં તમે જે સિલેબસના પોઈન્ટ આપ્યા છે એના તમે જોઈ લો કે કેવા પ્રશ્નો પૂછાયા છે. હવે તમે એક નોટબુકમાં અથવા મગજમાં તૈયાર રાખો કે આ પોઈન્ટમાંથી પ્રશ્ન આવશે તો મારું ઇન્ટ્રોડક્શન આ હશે. જેમ કે વૈશ્વિકીકરણ પર પ્રશ્ન આવે, ગ્લોબલાઇઝેશન, તો યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDPની વ્યાખ્યા છે ગ્લોબલાઇઝેશનની, એ લખી નખાય. અર્બનાઇઝેશન પર પ્રશ્ન આવે તો લખી શકાય કે 2011ના સેન્સસ પ્રમાણે ભારતમાં આટલું અર્બન પોપ્યુલેશન છે ને આટલું રૂરલ. અથવા નીતિ આયોગનું જે 2050 માટેની ભવિષ્યવાણી છે કે 2050માં 60% વસ્તી શહેરોમાં વસતી હશે. તો આ રીતે ઇન્ટ્રોડક્શન તમારા ફિક્સ હોવા જોઈએ બધામાં, તો તમારો એ સમય બચી જશે. અને બાકી તો સિલેબસ વાઇઝ જે ટોપિક્સ આપ્યા છે એમાં તમારે થોડું એનાલિસિસ કરીને PYQ ઉપરથી અને જાતે બ્રેઇનસ્ટોર્મિંગ કરીને કે કેવા પ્રશ્નો આવી શકે. એકદમ શોર્ટ નોટ્સ, દરેક સિલેબસ પોઈન્ટની 2 પાનાની મેક્સિમમ પેજની નોટ્સ બનાવી દેવાય. હું છે ને મેં કઈ જગ્યાએ વાંચ્યું કે કોઈ પણ ક્ષેત્રમાં તમારે આગળ વધવું હોય તો એમાં એક વસ્તુ વાંચી, મિનિમમ કન્ટેન્ટ મેક્સિમમ રિવિઝન. તમારી પાસે જેટલું કન્ટેન્ટ છે એને તમે એપ્લાય કરી શકો છો કે નહીં, એ બહુ અગત્યની વસ્તુ. હા, ધારો કે મારી પાસે ડેટા, લાખો ડેટા છે, હું મારા જવાબમાં જો એ ડેટા એપ્લાય ન કરી શકું તો કંઈ કામનો નથી. આ એના જેવું છે. બહુ સારી વસ્તુ છે. બીજું, બધા ક્વેશ્ચનમાં ઇન્ટ્રોડક્શન લખવા જરૂરી હોય. હા, ઇન્ટ્રોડક્શન તો નોન નેગોશિયેબલ. ઇન્ટ્રોડક્શન તો લખવું જ પડે. કન્ક્લુઝન ન લખો તો ચાલે. ઘણા પ્રશ્નોમાં કન્ક્લુઝન રહી જાય સમયના અભાવે, અથવા ખબર ના પડે કે આમાં શું લખવું, અથવા જગ્યા ન રહે. મારા પેપર તમે જુઓ તો ઘણામાં એવું થાય કે મેં 15માંથી લગભગ 5-6 પ્રશ્નોમાં કન્ક્લુઝન નથી લખ્યું, તો પણ મને સારા માર્ક્સ આપ્યા છે. પેપર તમે કઈ રીતે એટેમ્પ્ટ કરતા? ધારો કે આપણી પાસે 15 પ્રશ્ન છે,
તો આખે આખું પ્રશ્નપત્ર વાંચતા કે ડાયરેક્ટલી પેલા ક્વેશ્ચનથી જવાબ લખવા માંડતા હતા? ના, હું પહેલા પ્રશ્નથી જ લખતો, કારણ કે આખું પેપર જોઈ અને અમુક એવા કોર્નર ક્વેશ્ચન દેખાઈ જાય ને એવું અરે આ મને નથી આવડતું, મેન્ટલી થોડા ટેન્સ થઈ જાય છે. એના કરતાં પહેલા પ્રશ્નથી પહેલો ન આવડતો હોય ને તો બીજો લખી નાખું, જે ન આવડતા હોય તે સાઈડમાં રાખું. 3, 4, 5 પ્રશ્નો એવા હોય કે જે મને પહેલી વારમાં ન ખબર પડતી હોય કે આનો શું જવાબ લખો, તો જે સારી રીતે આવડતા હોય એક પછી એક જોતો જાઓ અને લખતો જાઓ. અને છેલ્લે ત્યાં સુધીમાં વોર્મઅપ થઈ ગયું હોય એટલે, અને છેલ્લે અડધી કલાક પોણી કલાક બાકી હોય ત્યારે છેલ્લા 3 થી 4 પ્રશ્નો લખી નાખતો. ઘડિયાળ લઈ જતા ટાઈમ મેનેજમેન્ટ કરતા 1 કલાકમાં મારે એટલા પ્રશ્નો લખવા આવ્યું. હા, 1 કલાકમાં 5 પ્રશ્નો થવા જોઈએ, તોય હું તો એવું 50 મિનિટમાં 5 પ્રશ્નોનો ટાઈમ. Absolutely right. એટલે છેલ્લા જે ન આવડતા હોય પ્રશ્નો એમાં તમે થોડું વધારે વિચારી શકો કે શું લખી શકાય. મેં એક વસ્તુ માર્ક કરી, કારણ કે ધારો કે યુપીએસસી નું પેપર હોય કે જીપીએસસી નું પેપર હોય, ધારો કે GS1 નું પેપર છે એમાં 15 પ્રશ્ન છે, તો આખા ગુજરાતમાં તૈયારી કરતા દરેક વ્યક્તિને 3 ક્વેશ્ચન એવા હશે, 3 થી 4 ક્વેશ્ચન જે સાવ કોર્નર હશે, જેમાં તમને બેઝિક માહિતી જ ખબર હશે. તો એ ક્વેશ્ચનને ડીલ કરવાને એ બહુ અગત્યની વસ્તુ છે. એને પણ ડીલ તો કરવાના છે. તમારે સાવ કોરું મૂકીને આવશો પેપર તો 0 માર્ક્સ આવશે. હા, એટલે હું આમાં તમારાથી સહમત છું, પણ બીજું એ કહેવા માંગીશ કે એ પ્રશ્નોથી કટ ઓફ નહીં ડિસાઈડ થાય. યસ, રેન્ક એ પ્રશ્નોથી બને છે કે જે લો હેંગિંગ ફ્રૂટ છે, જે બધા વાંચીને ગયા છે પણ ત્યાં સારી રીતે ડિલિવર નથી. હા, તો જે બેઠા પ્રશ્નો છે એને તમે સારામાં સારી રીતે લખો. અને જે હું તમને એક ઉદાહરણ આપું, કોર્નર પ્રશ્ન મારા માટે ઘણાને આવડતો હતો 20 નંબરમાં GS1માં હતો કે ઉત્તર પૂર્વના આદિવાસીઓના નૃત્યો નહીં તહેવારો. આદિવાસીઓના એવું પણ નહોતું લખ્યું, ઉત્તર પૂર્વના તહેવારો કોઈ પણ 2 એના વિશે લખવાનું હતું. તો આજે હોર્નબિલ ફેસ્ટિવલ ને એ બધું મને ત્યારે નહોતું આવડતું, તો હું તો જન્માષ્ટમી અને કારણ કે ત્યાં આસામમાં મને એટલી ખબર હતી કે જે શંકરદેવ થઈ ગયા આસામમાં ભક્તિ મુવમેન્ટમાં આપણે લખીએ છીએ, અને એમના સંકીર્તન એ બધું હું વાંચીને ગયેલો. અને ત્યાં જે સતરિયા નૃત્ય છે એ જન્માષ્ટમીમાં પણ થાય છે. એટલે એ ટ્રાઇબલ ફેસ્ટિવલ નથી, અને પ્રશ્નમાં એવું પૂછ્યું પણ નહોતું કે ટ્રાઇબલ, તો હું એ લખીને આવ્યો ને તો પણ મને કંઈક 10માંથી 4.5 માર્ક્સ આપ્યા છે. મેં બીજો પણ કદાચ દિવાળી કે બીજો કે જેમાં મેં વાંચ્યું હતું કે આ નૃત્ય થાય છે, તો એના વિશે લખીને આવ્યો હતો. બધાને એવું લાગતું કે આમાં હોર્નબિલ ફેસ્ટિવલ અથવા જે એકદમ ટ્રાઇબલ ફેસ્ટિવલ હોય તે જ લખવાનું. પછી ધીરુબેન પટેલ વાળો પ્રશ્ન હતો, એમાં મને એમની એક જ વાર્તા અથવા પુસ્તકનું આંધળી ગલી તમારા નોટ્સમાંથી જ વાંચેલું, બીજા બધા યાદ નહોતા આવતા ત્યારે. તો ઇન્ટ્રોડક્શનમાં જ લખી નાખ્યું કે આંધળી ગલી જેવા પુસ્તકો લખ્યા છે, અથવા જે મેં નારીવાદી સાહિત્યકારને એવા કીવર્ડ નાખી દીધા. અને ત્યારબાદ હેડિંગ પાડી દીધા કે બાળકો માટે વાર્તાઓ લખી છે, નવલિકાઓ લખી છે, લઘુ વાર્તાઓમાં એમનું પ્રદાન છે. હવે જોઈએ કેટલા માર્ક્સ મૂકે છે, પણ 10માંથી 2, 2.5, 3 માર્ક્સ તો આપ્યા હશે. એટલે આવા ક્વેશ્ચનથી તમારે ગભરાવાનું નથી, કારણ કે યુ હેવ ટુ ડીલ. કારણ કે જીપીએસસીમાં કોઈ ઓપ્શન નથી કે તમારે 15માંથી 10 લખવાના છે કે 5માંથી 3 લખવાના છે. નિબંધ લેખનમાં તમને ઓપ્શન આપે છે. બિલકુલ. ચલો, GS ની તો આપણે વાત કરી દીધી. GS માં ડેટા નાખવાનો છે, આ કીવર્ડ્સ તમે નાખી શકો. ખાસ ક્વેશ્ચનને સમજવા માટે તમે શું કરતા? ઘણા લોકોમાં લખેલું આવે છે કે કેન્ડિડેટે છે ને ક્વેશ્ચન જ નથી સમજ્યો, પાર્શિયલી એડ્રેસ કર્યો છે, તો ક્વેશ્ચનને બ્રેક કઈ રીતે કરતા? હા, એ બહુ તમે જે વાત કરી સૌથી અગત્યનું છે કે તમે કોઈ વેલ્યુ એડિશન નહીં કરો, તમે ડાયાગ્રામ નહીં બનાવો, ડેટા નહીં નાખો, જજમેન્ટ નહીં નાખો તો પણ ચાલશે, પણ જે પ્રશ્નની માંગ છે તે નહીં પૂરી કરો તો એ નહીં ચાલે. અને વધારે માર્ક્સ એના જ મળે છે કે તમે પ્રશ્નની માંગ પૂરી કરી કે નહીં. તો સૌથી પહેલાં તો તમારે જોવાનું કે કયા વિષયમાંથી આ પ્રશ્ન છે. જેમ કે સંસદીય સમિતિ વિશે પૂછ્યું છે તો ઇન્ટ્રોમાં તમને એટલી ખબર પડે કે મારે સંસદીય સમિતિની વ્યાખ્યા આપવાની છે, અને જે મુખ્ય 3 છે. તમે આ અનુચ્છેદ લખી શકો, તમે અનુચ્છેદ 118 માંથી આ પાવર મળે છે, વોટેવર. અથવા સંસદીય પરંપરાઓ છે, પાર્લામેન્ટરી કન્વેન્શન. યસ. અથવા 47 નંબરમાં પાર્લામેન્ટરી પ્રિવિલેજીસ પર પ્રશ્ન હતો, તો એમાં 105 અનુચ્છેદ લખી નાખ્યો. ત્યારબાદ એકદમ ઓછી જગ્યામાં એક ડાયાગ્રામ બનાવીને એરો પાડીને કયા પ્રિવિલેજ છે એવા 4-5 લખી નાખ્યા. વ્યક્તિગત ને સામૂહિક, કલેક્ટિવ ને ઇન્ડિવિડ્યુઅલ. બરાબર, ઓછી જગ્યામાં. ત્યારબાદ જોવાનું કે ક્રિટિકલી એક્ઝામિન અથવા વિવેચનાત્મક મૂલ્યાંકન કરો એવું લખ્યું હોય તો
તમારે વધારે ભાર વિવેચના પર મૂકવાનો છે, ક્રિટિસિઝમ પર, ક્રિટિકલ પાર્ટ ઉપર, અને અડધા પાનામાં તમે પોઝિટિવ લખો અને ત્યારબાદ એક પાનામાં નેગેટિવ અથવા ક્રિટિકલ ડાયમેન્શન લખો. કમ્પેર કરવાનું કીધું હોય તો ટેબલ બનાવી દો. બંને કોઈ બે વસ્તુ કમ્પેર કરવાની કીધી છે તો ટેબલ બનાવી. યસ, ધારો કે દ્રવિડ શૈલી અને નાગર શૈલીની કમ્પેરિઝન કરો, ઉત્તર ભારતની નદી દક્ષિણ ભારતની નદીની કમ્પેરિઝન કરો. એક બે સવાલ આવવાના છે કમ્પેરિઝન વાળા. યસ યસ, બરાબર. અને કોઈ વસ્તુનું મહત્વ પૂછ્યું હોય કે જેમ કે સંસદીય સમિતિઓનું મહત્વ શું છે, તો વધારે ભાર આપણે એના હકારાત્મક પાસાઓ પર, એના મહત્વ પર, અને છેલ્લે 3-4 પોઈન્ટ કે એની જે શોર્ટકમિંગ્સ છે, ચેલેન્જીસ છે, તે લખી શકવાની. એટલે આ તમે PYQ કરશો ને તો જ આવડશે. સમજી. અને આટલું તમે ખાલી પ્રશ્નોની માંગ સારી રીતે પૂરી કરીને જશો ને ઇન્ટ્રોડક્શન બધામાં લખશો, બધામાં કન્ક્લુઝન ન લખી શકો તો પણ ચાલે, અડધા પ્રશ્નોમાં લખો તો પણ તમે પાસ થઈ જશો, એટલું હું કહી શકું. એસે જે હવે પણ બહુ અગત્યનું છે, નિબંધ લેખન માટે શું સ્ટ્રેટેજી હતી? અલગથી કોઈ સ્ટ્રેટેજી હતી એસે રાઇટિંગ માટે? સૌથી વધારે ઇગ્નોર કરાતો કોઈ વિષય હોય તો એસે છે. તમે શું કર્યું હતું એસે રાઇટિંગ માટે? એની મેં કોઈ અલગથી તૈયારી નહોતી કરી, કારણ કે મને વાંચનનો પહેલાંથી શોખ હતો અને સ્કૂલમાં પણ હું ઘણા એસે ને એવું લખતો, એમાં મારે સારા માર્ક્સ જ આવતા. એટલે જૂનો જ પાયો તમારો મજબૂત હતો. હા, પણ પ્રેઝન્ટેશન અને લખવાની જે શૈલી છે એના પર મેં થોડું ઘણું બ્રેઇન સ્ટોર્મિંગ કરેલું, કારણ કે એસેમાં જે મેં પહેલાં જે સિદ્ધાંત કીધો કે પેપર ચેકર, પેપર તપાસનારનું કામ આપણે બને એટલું સહેલું કરવાનું છે, તો એમાં એ સિદ્ધાંત સૌથી વધારે લાગુ પડે છે. કારણ કે 12, 13, 14 પાના વાંચવાના, તમે કોઈક મિત્રનો એસે વાંચો એમાંય કંટાળો આવી જાય. હું પેપર ચેક કરતો ત્યારે હું વાંચતો, મેં અરાઉન્ડ 100 જેટલા વચ્ચે પેપર ચેક કર્યા, હું ખુદ કંટાળી જતો. હા, એ રિયાલિટી છે. સાચે તમે કોઈક 5 એસે એક સાથે બેસીને વાંચો અને પછી તમે ઊભા થાવ, તમને કેવું લાગે છે? તો તમે પેપર ચેકર પાસેથી એવી અપેક્ષા કઈ રીતે રાખી શકો કે દિવસના 100 પેપર તપાસ્યા બાદ એ તમને સરખી રીતે માર્ક્સ મૂકે? તો એના માટે તમારે એસે એવી રીતે લખવું પડે કે બહુ કષ્ટ ન પડે વાંચનારને. અક્ષર સારા હોવા જોઈએ, 2 લીટી વચ્ચે ગેપ રાખવાની, 2 શબ્દો વચ્ચે સારી, એટલે પ્રેઝન્ટેશન માટે કન્ટેન્ટ તો લખવાનું જ છે. પછી કન્ટેન્ટ પર આવીએ તો તમે કોઈ સારું પુસ્તક વાંચતા હોય એની શરૂઆત સૌથી અગત્યની છે. શરૂઆત જ એવી હોય કે તમને જકડી રાખે. ધ્રુવ ભટ્ટનું તમે પુસ્તક વાંચો, તત્વમસી અથવા સમુદ્રાંતિકે, શરૂઆતના 2 પાના જેવા છે ને કે તમે પછી પુસ્તક નીચે જ ના મૂકી શકો. તો તમારો નિબંધ પણ એવો હોવો જોઈએ કે શરૂઆતના 1 પાના કે 2 પાનામાં એવી, હું હંમેશા એનિકડોટ અથવા કોઈ નાનો કિસ્સો લખવાનું પસંદ કરતો. એટલે આગળ કરેલા હતા કે એટ એ ટાઈમ જ લખતા એ કિસ્સા? એટલે એ તો હવે મારા વાંચનમાંથી મને એ વખતે મગજમાં, જેમ કે 20 નંબરમાં જે એક મેં એસે લખેલો માનવતા વિશે હતો. યસ, હ્યુમેનિટી. હા, તો એમાં મને ઓસ્કર શિન્ડલરનું મેં 47 નંબરમાં લખેલો, પણ વિક્ટર ફ્રેન્કલ કરીને એક લેખક થઈ ગયા, વકીલ હતા, અને એમણે World War II જ્યારે હિટલરે કોન્સન્ટ્રેશન કેમ્પ જર્મનીમાં અને પોલેન્ડમાં એમાં ખુદ રહ્યા હતા, એનો અનુભવ લઈ. હા, એનો આખો અનુભવ લખેલો. અને એમાં પણ એમણે પોતાનો જે હકારાત્મક અભિગમ છે એ મૂક્યો નહોતો, આશા નહોતી મૂકી. તો એનું મેં આખો 2 પાના અથવા 1.5 પાનામાં આખી મેં વાત મૂકેલી. એવી રીતે મૂકેલી, એવી શૈલીમાં કે વાંચનારની જે સહાનુભૂતિ જે છે, એની લાગણીઓ જે છે એને આપણે સ્પર્શી શકીએ. તો આપણે એવા પ્રયત્નો, આપણી પાસે એવી અમુક વાર્તાઓ, બુદ્ધની જે વાત છે તે પણ બહુ સ્પર્શી જાય એવી છે કે આટલી જાઓ જલાલી, જે રાજપાટ બધું મૂકીને તે નીકળી પડે છે, કોઈના દુઃખ નથી જોઈ શકતા. પણ એવી રીતે લખવાનું, એવી શૈલીમાં લખવાનું કે સામેવાળાની લાગણીને, હૃદયને આપણે સ્પર્શી શકીએ. તો એની તમારે પ્રેક્ટિસ કરવી પડે. કોઈ સારા પુસ્તકો વાંચો તો તમને ખબર પડે. અને હવે એક વસ્તુ બહુ સાચી કીધી, હું તો છોકરાઓને પુસ્તક વાંચવાનું સજેશન આપું છું. જેમ કે ગુજરાતી ભાષા ડેવલપ કરવા માટે મને જે બહુ સારું પુસ્તક લાગે છે એ મહેન્દ્ર મેઘાણી કરી છે. એમણે છેલ્લા જે 100 વર્ષનું એનું વાંચન હતું ને એને પુસ્તકમાં સમાવ્યું છે. વાંચન યાત્રાનો પ્રસાર, અને એના 4 ભાગ પણ છે. અડધી સદીની વાંચન યાત્રા, એટલે એમાં તમને સારા લેખકોના બધા જે એનેક્ડોટ હશે, પ્રસંગ હશે, મળી જશે. એટલે આવા પુસ્તક તમારે વાંચવા પડશે. અને ખાલી આ પુસ્તક તો એમાંથી તમને ખબર પડશે કે કયા પુસ્તક વાંચવા જેવા છે. મેઘાણીની તમે સૌરાષ્ટ્રની રસધાર વાંચો, પહેલી જ વાર્તા છે રંગ છે રવાભાઈને, તો
તો એ પહેલા જ ફકરામાં ભાવનગરના ઉનાળાનું કેવું વર્ણન કરે છે. બાકી ઉનાળો તો આમ આકળ વિકળ કરી નાખે એવો હોય, પણ એનું પણ એક એવું હકારાત્મક વર્ણન કરે છે. તો આ આપણે આવા લેખકો પાસેથી શીખવું. એ જે સૌરાષ્ટ્રની રસધાર છે, સોરઠી બારવટિયા, આ બધા પુસ્તકો એવા છે કે જેમાંથી તમને હ્યુમન વેલ્યુ મળશે, માનવ મૂલ્યો એમાંથી બી મળશે. બિલકુલ. એટલે એ બહુ સાચી વાત છે. બીજું અત્યારે ફિલોસોફિકલ એસે બહુ પૂછે છે, જેમ કે તમારી વખતે જે પૂછ્યું હતું કે પ્રેમ અંગે તમારી વિભાવના, ભારતીયતા અંગે મારી સમજ. તો આવા જે ફિલોસોફિકલ એસે છે એને કઈ રીતે ડીલ કરવા? સાચું કહું તો મને તો એવા ચિંતનાત્મક નિબંધ લખવા જ ગમતા, અને મને એમાં જ સારા માર્ક્સ આપ્યા છે. મેં 20 નંબરમાં 3માંથી 2 એસે ફિલોસોફિકલ લખેલા, એમાંથી એકમાં મને 30 માર્ક્સ આપ્યા છે અને બીજામાં 21 આપ્યા છે. બહુ સારા માર્ક્સ. અને જે જીએસ બેઝ લખેલો એમાં ખાલી 10 માર્ક્સ જ આપ્યા છે. એટલે એમાં કદાચ મારાથી કાંઈક ચૂક રહી ગઈ હોય. પણ હા, તો એની પહેલાં હું એક જનરલ એક વાત એમ કહીશ કે તમારે 3 એસે લખવાના હોય છે. તો અને 3 કલાક છે તમારી પાસે, તો પહેલી અડધી કલાકમાં ખાલી બ્રેઇન સ્ટોર્મિંગ, 3 એસેનું આખું બ્રેઇન સ્ટોર્મિંગ તમારે કરવાનું. પાછળ જે રફ સ્પેસ આપી હોય અથવા એડમિટ કાર્ડ તમે લઈને ગયા હોય, પાછળ કોરી જગ્યા હોય, એમાં 3 એસેનું બ્રેઇન સ્ટોર્મિંગ કરો કે શરૂઆતમાં હું શું લખીશ, કયો એનિકડોટ લખી શકીશ, કઈ કવિતા તમને કોઈ આવડતી હોય તે લખી શકીશ. કેટલી મિનિટ માટે કરવાનું? હું 30 મિનિટ લેતો 3 એસે માટે. પહેલેથી સિલેક્ટ કરી લેતા 3 હા, પહેલા સિલેક્ટ કરી લો, ત્યારબાદ 30 મિનિટ 3 એસેનું એક સાથે જ બ્રેઇન સ્ટોર્મિંગ કરી નાખતો 10-10 મિનિટમાં. શરૂઆત એનિકડોટ કયો લખવો, કવિતા કઈ લખવી, કયા કોટ્સ વાપરી શકું, ત્યારબાદ કયા ડાયમેન્શન આમાં હું ખોલી શકીશ, એમાં એકદમ શોર્ટમાં લખી નાખવાનું. અને કન્ક્લુઝન કરતાં પહેલાં એક એની ઓપોઝિટ સાઈડ પણ એક પેજમાં લખવાની, કે ધારો કે માનવતાના મહત્વ વિશે કે એવું કંઈક પૂછ્યું હોય તો આજના વિશ્વમાં કઈ રીતે માનવતા ઓછી થતી જાય છે એ પણ તમે લખી શકો. અને કન્ક્લુઝન હંમેશા પોઝિટિવ રાખવાનું. તો એ રીતે આખું બ્રેઇન સ્ટોર્મિંગ થઈ જાય, અને ત્યારબાદ 2.5 કલાક બાકી રહે, એમાં હું 3 એસેને લખતો. અને ફિલોસોફિકલ એસે હું એટલે પસંદ કરું, અને હું તો કહું કે દરેક સ્ટુડન્ટે ફિલોસોફિકલ એસે વધારે પ્રિફર કરવા જોઈએ, કારણ કે એમાં તમારી મૌલિકતા, તમારું વાંચન, તમારું વ્યક્તિત્વ વધારે તમે દેખાડી શકશો. જીએસ એસે થોડો બોરિંગ થઈ જાય, કે એમાં તમે ઘણા લોકો કેવું વિચારે કે મેં તો એમાં આટલો ડેટા નાખ્યો હતો, આટલા મેં રિપોર્ટ નાખ્યા હતા, આટલા જીએસના ડાયમેન્શન નાખ્યા હતા, તોય મને માર્ક્સ નથી આપ્યા. પણ એ જીએસનો આન્સર નથી, એ નિબંધ છે. અને તમે કોઈક બોરિંગ રિપોર્ટ વાંચતા હોય એવું ના લાગવું જોઈએ. જીએસના વિષયને પણ તમે માનવતા સાથે, માનવ મૂલ્યો સાથે કઈ રીતે જોડી શકો છો એ અગત્યનું છે. એટલે તમે કોઈ લઘુ વાર્તા વાંચતા હો એવું જ લાગવું જોઈએ. ધારો કે તમારે આપણા વિદ્યાર્થીઓને સજેશન આપવાના છે કોઈ 5 પુસ્તક, એમાં ઇંગ્લિશ આવી જાય અને ગુજરાતી બંને પુસ્તક આવી જાય, કયા 5 પુસ્તક એમને વાંચવા તમે કહેશો? નવરાશના સમયમાં, કારણ કે છોકરો જ્યારે કંટાળે તો મને ઘણી વખત છોકરાઓ પૂછતા હોય કયા પુસ્તકો વાંચવા, તો તમે કોઈ 5 એવા પુસ્તક કહો કે જેનાથી એની પર્સનાલિટીમાં પણ ડેવલપમેન્ટ થાય અને નવરાશના સમયમાં વાંચી શકે. 5થી વધારે કહી શકે કે સૌથી પહેલાં તો દરેક ગુજરાતીએ ઝવેરચંદ મેઘાણીને વાંચવા જોઈએ. જો તમે સૌરાષ્ટ્રથી નથી તો તમે એમનું એક પુસ્તક છે માણસાઈના દીવા, બહુ સરસ છે. રવિશંકર મહારાજ વિશે એમણે જે લખ્યું છે, તમને એવું લાગશે કે આ વ્યક્તિત્વ કદાચ ગાંધીજી કરતાંય ઊંચું છે. તો માણસાઈના દીવા પુસ્તક ખાસ વાંચો. સૌરાષ્ટ્રની રસધાર. પછી મેઘાણીએ ઐતિહાસિક નવલકથાઓ પણ લખેલી છે. રા ગંગાજળિયો છે, પછી હા વેવિશાળ એમની ઐતિહાસિક નથી પણ તુલસી ક્યારો છે. એમાં એમણે વેવિશાળ અને તુલસી ક્યારોમાં એક સ્ત્રીનું પાત્ર એટલું સારી રીતે આલેખ્યું છે. આપણને એવું લાગે કે એ જમાનામાં તો સ્ત્રીઓ દબાઈને રહેતી અથવા એક પુરુષ પ્રધાન સમાજ હતો, પણ એક એ જમાનામાં પણ એક સ્ત્રીની અંદર કેટલી સમજણ હતી, ભલે અભણ હોય પણ એનામાં માનવ મૂલ્યો કેટલા હતા અને આખા કુટુંબને કઈ રીતે સાચા રસ્તા પર લઈ જઈ શકે. આ તમે ઘણી જગ્યાએ વાપરી શકો. ત્યારબાદ કમા મુનશીની આપણે વાત કરેલી, જે એમની પાટણની પ્રભુતા છે, ગુજરાતનો નાથ છે, રાજાધિરાજ છે. સોમનાથ વિશે એમણે બહુ સારું પુસ્તક લખ્યું છે. ચંદ્રકાંત બક્ષીની લઘુ વાર્તાઓ છે, ધૂમકેતુની લઘુ વાર્તાઓ છે. લઘુ વાર્તાઓ પણ ખાસ વાંચવાની, એસેમાં કામ લાગશે.
ત્યારબાદ પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ છે, બહુ સારું પુસ્તક છે. એટલે આ ગુજરાતીમાં આ બધા લેખકો છે. ધ્રુવ ભટ્ટને તમે ખાસ વાંચો, સમુદ્રાંતિકે. બહુ સારું વર્ણન છે. અને એમાં માનવ મૂલ્યો પણ હોય છે, એવું નહીં ખાલી વર્ણન હોય. સમુદ્રાંતિકે તમે વાંચો તો તમને એમાં અલગ અલગ પાત્રના અલગ અલગ મૂલ્યો પણ તમને માનવ મૂલ્યો પણ દેખાય. અને હું એવું માનું છું, પછી તમે પાછું કહો કે પુસ્તક વાંચો ને એમાં સમય લાગે. હું એક વેબ સિરીઝ જોઉં છું તો 2 કલાકમાં પૂરી થઈ જાય. અને પુસ્તક તમને વિઝ્યુલાઇઝેશન કરાવશે કે એમાં કીધું કે ભાઈ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો, તમારા માઇન્ડમાં સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો આવતો હશે. એમાં કોઈ પાત્રનો ઉલ્લેખ છે, તમારા માઇન્ડમાં એક પિક્ચરાઇઝ થશે. તમે રીલ્સ જુઓ તો તમારામાં ધીરજ જ ખૂટી જાય. એટલે આ પુસ્તકનું પહેલું મહત્વ તો એ છે કે વિદ્યાર્થીમાં એક ગુણ ડેવલપ થશે, હશે પેશન્સ, ધીરજ. બીજા પુસ્તક અને એ ગુણ જે વિઝ્યુઅલાઇઝેશનની ક્ષમતા છે, એ તમને જીએસ જ્યારે વાંચશો, સિંધુ ખીણની સભ્યતા વાંચતા હશો તો એ સિંધુ ખીણના નગરો તમારી આંખો સામે યાદ રહી જશે તમને તરત. કાલીબંગનમાં ખેતરો મળી આવે છે, તમને વિઝ્યુઅલાઇઝ થઈને પછી ક્યારેય ભૂલી નહીં શકો તમે. પછી વિશ્વ સાહિત્યને પણ તમે ગુજરાતીમાં અનુવાદમાં વાંચી શકો. પહેલા મેં કીધું એમ મૂળશંકર ભટ્ટે ટોલ્સ્ટોયની વાર્તાઓ લખેલી છે ગુજરાતીમાં 1920માં, અને ગાંધીજીએ લખેલી. બહુ સારા અનુવાદ કર્યા. હા, બહુ સારા. ત્યારબાદ એન્ટોન ચેકોવ કરીને, એ લઘુ વાર્તાના પિતામહ કહેવાય છે, રશિયાના જ લેખક હતા, એમને તમે વાંચી શકો. માર્ક ટ્વેન, એમણે ધ એડવેન્ચર્સ ઓફ હકલબેરી ફિન અંગ્રેજી પુસ્તક છે. અને 19મી સદીમાં જ્યારે અમેરિકામાં ગુલામીની પ્રથા હતી, અશ્વેત લોકોને ગુલામ બનાવતા, એ વખતે એક શ્વેત બાળક અને એક અશ્વેત ગુલામ વચ્ચેની મિત્રતાની વાત છે. અને આ બધા પુસ્તકો તમે વાંચી શકો ગુજરાતીમાં. હું પણ શરૂઆતમાં મેં આ બધું ગુજરાતીમાં જ વાંચ્યું. ભાવનગરમાં ગાંધી સ્મૃતિ લાઇબ્રેરી છે, ત્યાં જઈને હું વાંચતો. તમારો અભ્યાસ ભાવનગર પણ થયેલો છે? ના, હું ઉનાળાની રજામાં, મારું મોસાળ ત્યાં હતું એટલે ત્યાં જ હતો. ગાંધીજીએ પણ 2 પુસ્તકના અનુવાદ કર્યા છે, જેમ કે ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ, વૈકુંઠ તારા હૃદયમાં. હા, સર્વોદય પુસ્તક, એ પણ બહુ સારું. સર ગાંધીજીના એમના જે વિચારો, ગાંધી દર્શન, તમે તો લેક્ચરમાં સારી રીતે સમજાવ્યું છે, પણ હું તો કહું તમારે એમના વિચારો પણ વાંચવા જોઈએ. એમણે જે રાજ્ય વિશે શું લખ્યું છે, એ સંસદીય પ્રથા વિશે શું લખ્યું છે. હિન્દ સ્વરાજ પુસ્તકમાં બહુ સારું લખ્યું છે કે એની નેગેટિવિટી તમને ખ્યાલ આવે. ડેમોક્રેસી ઉપર લખ્યું છે. પછી ગુજરાતીમાં દર્શકના પણ ઘણા સારા પુસ્તકો છે. હા, કે સોક્રેટિસ વિશે એમણે લખ્યું. સોક્રેટિસથી માર્ક્સ કરીને એમનું પુસ્તક છે. તમને મેં એ પુસ્તક વાંચ્યું લોકડાઉનમાં. દરેક જે સારા સારા વિચારકો છે, પ્લેટો, એરિસ્ટોટલ, હીગલ, આ બધા વિચારકો તમને ગુજરાતી પુસ્તકમાં મળી ગયા. એ રાજ્ય વિશે શું વિચારે છે, શા માટે રાજ્યનો ડાઉનફોલ થયો, શા માટે ફ્રેન્ચ રિવોલ્યુશન થયો, અને તમે ગમે ત્યાં ટાંકી શકો. આ બધા પુસ્તકો જો તમે આત્મસાત કર્યા હોય તો નિબંધ લખતી વખતે એની મેળે બહાર આવશે. તમારે વિચારવું નહીં પડે. આ તમે જે કીધું ફ્રેન્ચ રિવોલ્યુશન વિશે તમે કેટલી બધી જગ્યાએ વાપરી શકો. ત્યારબાદ એક ફ્રેન્ચ લેખક હતા વિક્ટર હ્યુગો, એમનો એક લેઝ મિઝરાબલ કરીને પુસ્તક, એનું ગુજરાતીમાં મૂળશંકર ભટ્ટે જ અનુવાદ કર્યો છે, દુખિયારા. હા, એના ઉપર હા હ્યુ જેકમેન સાથે પિક્ચર પણ બનેલું. તો એ બહુ સરસ પુસ્તક છે કે કઈ રીતે એક સમાજ કઈ રીતે એક માણસને ક્રિમિનલ બનાવી દે છે, કે એની અંદર માનવતા નથી મરી ગઈ, પણ સમાજ એને કઈ રીતે ક્રિમિનલ બનાવી દે છે, અને એની આખી વાર્તા છે. અને આ જો તમે કીધું માનવતાનો નિબંધ છે, તો તમે ક્યાંક ને ક્યાંક આને કનેક્ટ પણ કરી. હા, બિલકુલ કર્યા છે. નિબંધ, ધારો કે તમે કોઈ લેખ વાંચો, એની અંદર ખાલી ડેટા હોય, જીએસ નો નોલેજ હોય, વાંચવાની નહીં મજા આવે. નિબંધમાં તમારી ક્રિએટિવિટી જોશે, તમારી સર્જનાત્મકતા જોશે. અને મૌલિકતા ક્યારે આવશે? વાંચનથી. હું ચંદ્રકાંત બક્ષીને સાંભળતો હતો. ચંદ્રકાંત બક્ષીએ બહુ સારું કહ્યું કે તમે સારો નિબંધ, તમે સારી નવલકથા, તમે સારી ટૂંકી વાર્તા ક્યારે લખી શકો? ખબર છે કે તમારું વાંચન બહુ સારું હોય ને ત્યારે તમે લખી શકો. બક્ષીએ તો એમ કીધેલું કે મારી સવારે આંખ ખુલે અને રાત્રે આંખ બંધ થાય, એની વચ્ચે મારા હાથમાં એક પુસ્તક હોય જ, અને મને જ્યારે ચિતા ઉપર મારું શરીર મૂકો ત્યારે સાથે પુસ્તક જ મૂકજો. એટલે એક જેમણે ગેમ ઓફ થ્રોન્સના પુસ્તકો લખ્યા છે ને, જ્યોર્જ આર માર્ટિન, એમણે એવું કીધેલું કે એક સામાન્ય માણસ ખાલી એનું એક જ જીવન છે, પણ એક જે સારો વાચક છે એ હજારો જીવન જીવી જાય છે એક જ જીવનમાં, કારણ કે તમે જેના વિશે વાંચો છો એ પણ તમે જીવી રહ્યા છો. એટલે વાંચન બહુ અગત્યનું છે. અને
હજી એક હું સારું પુસ્તક કહું તો બુદ્ધ અને મહાવીરની જે ફિલોસોફી છે એના ઉપર આપણે સચ્ચિદાનંદ સ્વામી જે છે એમના પુસ્તક પણ બહુ સારા છે. બહુ, અને ઉપનિષદો વિશે પણ એમણે બહુ સારું. ગીતા ઉપર બહુ સારું લખ્યું છે. બીજું એમના પ્રવાસ પુસ્તકો પણ વાંચવા જેવા છે. મેં એના પ્રવાસ પુસ્તકો વાંચ્યા. તમને એવું લાગે તમે યુરોપમાં ફરો છો, તમે ઇઝરાયલમાં ફરો છો, એની સારી સારી બાબતો એમણે કીધી હોય. અને પ્રવાસ પુસ્તકો કાકા કાલેલકરના પણ હિમાલયનો પ્રવાસ, તમે પોતાના દેશ વિશે કેટલું બધું જાણી શકો. અને આ બધું જીએસમાં કદાચ કામ આવે. ધારો કે મેં ગુણવંત શાહની કાર્ડિયોગ્રામ પુસ્તક વાંચ્યું, એમાંથી ઘણા કોટ્સ તમે કનેક્ટ કરી શકો. જનરલી લોકો કોના કોટ્સ નાખતા હોય કે જે બધાએ વાંચેલા છે, પણ તમે એવા કોટ્સ પણ યુઝ કરી શકો કે જે કોઈ લેખા જ નથી. અને તમારું નિબંધનું પેપર કોણ કરશે? જે કોઈ સારો પ્રોફેસર છે એ તો આ બધું વાંચતા જ હશે. હા, ઓકે, નિબંધની આપણે સારા પુસ્તકોની ચર્ચા કરી. ન્યૂઝપેપરનું શું મહત્વ છે? ડેઈલી છોકરાઓ છે ને 4-4 કલાક તો ખાલી ન્યૂઝપેપર પાછળ બગાડે છે. તો કેટલો ન્યૂઝપેપરને ટાઈમ આપવો જોઈએ? એમાંથી શું વાંચવું જોઈએ? શું એની નોટ્સ બનાવવી જોઈએ કે ન બનાવવી જોઈએ? નોટ્સ તો બિલકુલ ન બનાવી જોઈએ એવું મારું માનવું છે. કદાચ કોઈક બીજા માટે અલગ સ્ટ્રેટેજી. હું ક્યારેય નહોતો બનાવતો. અને હું રોજ યુપીએસસીની મેં જીપીએસસીમાં પાસ થયો, ત્યારબાદ યુપીએસસીની તૈયારી શરૂ કરી, ત્યારે મેં ઇન્ડિયન એક્સપ્રેસ રોજ વાંચવાનું નિયમિત શરૂ કર્યું. બાકી એના પહેલાં તો મારા પાસે સમય પણ નહોતો. જ્યારે ઇન્ડિયા આવ્યો ત્યારે ગુજરાત સમાચાર પૂરતી ખાસ વાંચતો, રવિ પૂરતી અને શતદલ, કારણ કે એમાં મજા આવતી. બાકી મેં રેગ્યુલર ન્યૂઝપેપર નથી વાંચ્યું. સ્કૂલમાં હતો ત્યારે રોજ વાંચતો, કારણ કે ત્યારે મારા પાસે સમય હતો. જો જીપીએસસી પાસ કરી એ પહેલા ઇન્ડિયન એક્સપ્રેસ કે એવું વાંચ્યું નથી? નહીં, ક્યારેય નહીં. વાંચવું જોઈએ. જો તમારા પાસે સમય છે તો વાંચો, પણ 1 જ કલાક, એક કલાકથી વધારે ના આપવો જોઈએ. હું છોકરાઓને કહું, ધારો કે મને પોલિટીમાં કંઈ ખબર જ નથી કે ભાઈ ગવર્નર શું છે, એટલે હું એવું માનું છું કે તમારો સ્ટેટિક પોર્શન પહેલા પતવો જોઈએ. જે સ્ટેટિક તમારા જે સબ્જેક્ટ જે છે એ તો પહેલા પતવા જ જોઈએ. પછી તમે ડેઈલી કરંટ અફેર ઉપર 2 કલાક 3 કલાક whatever તમારે જે ટાઈમ આપવો એ આપી શકો. પણ યુ હેવ ટુ કમ્પ્લીટ યોર સ્ટેટિક સબ્જેક્ટ. જીઓગ્રાફી, ધારો કે અત્યારે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો કોઈ મુદ્દો ચાલે છે, અત્યારે ધારો કે સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ આપ્યું, તમિલનાડુ રાજ્ય વર્સિસ તમિલનાડુ ગવર્નરનું એક જજમેન્ટ આપ્યું. હવે તમે પોલિટી ભણ્યા જ નથી તો એ મુદ્દા ઉપર તમને કંઈ ખબર જ નહીં. બિલકુલ, હા, સાચી વાત છે. હું એવું 2-3 કલાક તો અપાય જ નહીં સાહેબ, કારણ કે સ્ટેટિક ઇઝ ધ કિંગ. યસ. ખાસ કરીને પ્રિલિમ્સ માટે તો તમે છાપું વાંચ્યા વગર જાઓ અને સ્ટેટિક તમારું એકદમ સ્ટ્રોંગ હોય અને ખાલી ક્રીમી કરંટ અફેર્સના લેક્ચર અથવા પીડીએફ જોઈ લો તોય તમારા કરંટના 25માંથી તમને 10-12 માર્ક તો બેઠા મળે. આવી જાય છે. જેમ કે લાસ્ટ ટાઈમ હમણાં જે ક્લાસ 1 પૂરું ગયું તો એમાં મેં ક્રીમી કરંટના 6-7 લેક્ચર લીધા, 25માંથી 19 માર્ક્સનું કવર થતું. એટલે મારું એ કહેવાનું છે કે અમુક ઇવેન્ટ છે તો એના ક્વેશ્ચન આવવાના છે. ધારો કે કોઈ સ્કીમ છે, કોઈ મિસાઇલ ડિસ્કશનમાં છે, તમારે ડિટેલમાં એટલું બધું નથી કરવાની જરૂર. અને એ 2 વર્ષ પછી તો એ કરંટ કંઈ કામનું નથી. અને કરંટમાં બીજું એવું છે કે રોજ નવું આવશે. હવે આજે તમે વાંચ્યું છે, 6 મહિના પછી તમે 6 મહિના નહીં, અઠવાડિયા પછી પણ ભૂલી જ જવાના છો. તમે કેટલા ન્યૂઝપેપર રિવાઇઝ કરશો? સમજી. એટલું જ વાંચવું જોઈએ કે જે તમને ખબર છે તમે એક્ઝામના દિવસે રિપ્રોડ્યુસ કરી શકશો, જે તમને યાદ રહેવાનું છે. હવે એટલા બધા ફેક્ટ આવતા હોય ન્યૂઝપેપરમાં, આખો દરિયો છે, તમને ક્યારેય યાદ નહીં રહે. ગુજરાતી વ્યાકરણમાં ગુજરાતીનું તમારું પેપર જોયું, તમે મને પેપર જે મોકલ્યા એમાંથી ગુજરાતી ભાષા એટલી બધી સમૃદ્ધ કઈ રીતે કરી. હું છોકરાઓને એ પણ કહ્યું કે કીર્તનભાઈ જે અભ્યાસ કર્યો છે ને પ્યોરલી ઇંગ્લિશ મીડિયમમાં કર્યો છે. સાચી વાત છે? હા. છતાં એટલું ગુજરાતી સારું કર્યું છે. આવું ગુજરાતી મીડિયમ વાળાનું પણ નથી. એ તો હવે કે નેચરલી છે પહેલેથી થોડું ઘણું કુદરતી રીતે હોઈ શકે, પણ એક વાત છે કે પોતાની ભાષા પ્રત્યે પ્રેમ હોવો બહુ જરૂરી છે. તમે મારાથી પણ એવું થઈ જાય છે ને આજકાલના યુવાનોથી પણ થાય છે કે ગુજરાતી બોલતી વખતે દરેક વાક્યમાં એકાદ અંગ્રેજીનો શબ્દ આવી જાય. આપણે પ્રયત્ન કરવો જોઈએ કે રોજ બરોજની આપણી વાતચીતમાં આપણે શુદ્ધ ગુજરાતીનો પ્રયોગ કરીએ. આના ઉપર છે કે સુમન શાહે બહુ સારું લખ્યું છે. કઈ રીતે અત્યારની જે મમ્મીઓ જે છે એ ટૂંકમાં ઇંગ્લિશ શબ્દ ટૂંકમાં થોપે છે બાળકો ઉપર. બહુ સારું લખ્યું છે એના ઉપર. હા, એ 100% સાચી વાત છે. કારણ કે આપણી માતૃભાષા જે છે ને એ આપણા શરીર સાથે આપણે જ્યારે માતાના પેટમાં હતા ત્યારથી એ પહેલી ભાષા જે છે આપણા કાને પડેલી છે. તો જેટલું તમે એને મહત્ત્વ આપશો
એટલી એ સમૃદ્ધ થશે. એટલે ગુજરાતીમાં વાંચન કરો, ગુજરાતી સાંભળો, ગુજરાતી બોલો અને એવો પ્રયત્ન કરો કે શુદ્ધ ગુજરાતી બોલો. સાચી વાત છે. અને મેં પહેલાં કીધું, સારા લેખકોને વાંચશો. જો તમે પુસ્તકો ન વાંચો તો છાપામાં પણ ગુણવંત શાહ છે પહેલાંના, હવે તો એ ગુજરી ગયા, યાસીન દલાલ કરીને બહુ સારા લેખક. હા, નગીનદાસ સંઘવી છે. તો તમે જુઓ કે એ લોકો કઈ રીતે લખે છે. સાચી વાત છે. ના, એટલે પૂરતી તો હું છોકરાઓને કહું છું તો વાંચી શકું, કારણ કે એમાં અનિલ ચાવડા કરીને એક આવે છે કે કાવ્ય પંક્તિ લાવે એનું આખું નીચે કરે. એટલે પૂરતી વાંચવાથી તમારી ક્રિએટિવિટી ઓબ્વિયસલી વધશે. એટલે એમાં સારા લેખો હોય તમે વાંચી શકો છો. કોઈ પ્રવાસન ઉપર હોય, કોઈ એઆઈ ઉપર હોય ક્યારેક તો ઓબ્વિયસલી એનું મહત્વ છે. બીજો મારો પ્રશ્ન એ છે કે તમે જ્યારે અહીંયા મેથ્સ આપવા આવ્યો, મુખ્ય પરીક્ષા આપવા આવ્યો, ત્યારે આમ ગુજરાતી ભાષામાં તમે કીધું કે ગુજરાતીનું પેપર જોયું એટલે મને ડર લાગી ગયો. એવો ડર બીજા પેપર આપીને ક્યારે લાગ્યો કે હવે આમાં મારું નહીં થાય એવું લાગે? પહેલું જ પેપર ગુજરાતીનું હતું, બહુ મને લાગેલું બહુ ખરાબ ગયું. કારણ કે એક વસ્તુ હું તમને ઇન્ટરપ્રિટ અહીંયા રોકું છું કે એમાં ગ્રામરમાં 5 માર્ક્સ છે. મેં બધા પેપર જોયા ને, લોકોને 2 માર્ક્સ, 3 માર્ક્સ, 1 માર્ક્સ. તો ગ્રામરમાં કઈ રીતે ઇમ્પ્રૂવ કર્યું જર્મનીથી? એ તો 5 માર્ક્સ તો સાહેબ બહુ, 20માંથી 5 તો 20માંથી જે લોકો અહીંયા ગુજરાતમાં તૈયારી કરતા એને 0 માર્ક્સ, 1 માર્ક્સ, 2 માર્ક્સ, એટલે 5 માર્ક્સ સારા છે. તો છંદ અલંકાર આ બધું અલગથી કરેલું તમે? હા, એ પછી અક્ષરનું જે પુસ્તક આવે છે એમાંથી જ કરેલું. અહીં પણ મારાથી સરખું થયેલું પણ નહોતું, કારણ કે ગોખવામાં ઘણો સમય રોજ તમારે કરવું પડે. એટલે અને એ વખતે ગ્રામર જ્યારે મેં કર્યું ત્યારે હું ખૂબ જ તણાવમાં હતો. એટલે મને એમ હતું કે મારું ખરાબ જાય છે, એટલે ત્યારે મારાથી ભૂલો પણ ઘણી થયેલી. એટલે હા, ગુજરાતી પછી બીજા દિવસે ગમે મનને મનાવીને ઇંગ્લિશ પેપર આપ્યું, પછી સારું લાગ્યું કે હા, આ તો ઘણું સારું ગયું છે. ઇંગ્લિશમાં કેટલી પ્રેક્ટિસ કરી? ઇંગ્લિશમાં તો ખાલી ફોર્મેટ જોઈને ગયેલો, કારણ કે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો, IELTS આપેલી છે. એટલે એને ઇંગ્લિશ મારું પહેલાંથી સારું હતું, એટલે એમાં વાંધો નહોતો આવ્યો. ઓકે, તો ઇંગ્લિશ તો બહુ સારા માર્ક્સ છે બધી ભાષામાં. તો ઇંગ્લિશમાં ધારો કે કોઈ મીડિયમ સ્ટુડન્ટ છે જેનું ઇંગ્લિશ બહુ વીક છે, એને ઇંગ્લિશ બેઝિક ઇમ્પ્રૂવ કરવું હોય તો શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો અંગ્રેજી માં વાક્ય રચના કઈ રીતે થાય છે એ જો પહેલાં ગમે તમે યુટ્યુબમાં વિડીયો જોઈ લો, કોઈ પુસ્તકમાંથી વાંચી લો, કારણ કે એમાં સૌથી વધારે ભૂલો પડતી હોય છે કે ક્રિયા ક્યાં આવે, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, એ બધા વાક્ય રચના ખૂબ અગત્યની છે. ઘણી વખત એ નથી ખબર હોતી નાઉન કોને કહેવાય, પ્રોનાઉન કોને કહેવાય, એડવર્બ કોને કહેવાય, એડજેક્ટિવ કોને કહેવાય, પેસિવ વોઇસ, એક્ટિવ વોઇસ, આમાં બહુ લોચા મારે છોકરા. હા, એટલે કયા શબ્દની આગળ ધ આવે, ક્યાં ન આવે, ક્યાં અ આવે. પછી સ્પેલિંગ મિસ્ટેક ન થવી જોઈએ. આ બધું હું માનું છું કે ભાષાના પેપરમાં આ બધું એ લોકો જોતા હોય છે. ગુજરાતીમાં એ જ વસ્તુ કે કન્ટેન્ટ કરતા લેંગ્વેજના પેપરમાં લેંગ્વેજ ચેક થાય. મેં બહુ બધા પેપર જોયા, મને બહુ બધા છોકરા મળવા આવ્યા, તેમાં જેને ઓછા માર્ક્સ આપ્યા એમાં લખ્યું છે પુઅર ગ્રામર એન્ડ પુઅર વોકેબ. એટલે એનો મતલબ શું છે? કન્ટેન્ટ કરતા તમારું ગ્રામર જે છે એ ચેક થાય છે. હું તો એ જ વાત માનું છું. ઘણા લોકો મને કહેતા હોય કે ગુજરાતીમાં જીએસના પર્સપેક્ટિવથી ખોટું લખીને આવ્યા છે તોય માર્ક્સ આપ્યા છે. કારણ કે એમાં તમારું જીએસ ચકાસવામાં આવતું જ ભાષા ચેક થાય છે. એટલે હા, તો વાક્ય રચના, સ્પેલિંગ અને ગ્રામર આ તમે ખાલી જોવાથી નહીં આવડી જાય, પછી તમારે રોજ એની પ્રેક્ટિસ કરવી પડશે. કે તમે એકવાર ગ્રામર જોઈ લીધું, વાક્ય રચના જોઈ લીધી કઈ રીતે થાય છે, પછી રોજ 5 નવા શબ્દો લ્યો સારા. તમે ન્યૂઝપેપરમાંથી લઈ શકો છો, અથવા ઘણી એવી વેબસાઇટ અથવા એપ્લિકેશન્સ પણ છે જે તમને રોજ 5 નવા શબ્દો આપે અંગ્રેજીના સારા, અને એનો અર્થ આપે. તો એ જે તમે ગ્રામરનું શીખ્યા છો એ નવા શબ્દ સાથે વાક્યમાં તમે એનું એપ્લિકેશન કરો. એક શબ્દ ઉપર 5 વાક્યો લખો, અને કઈ રીતે એમાં તમે મૌલિકતા લાવી શકો છો એ જુઓ. અને પછી ચેટ જીપીટીને તમે આપી દો, અથવા કોઈ પણ તમારા મિત્ર જેનું ઇંગ્લિશ સારું હોય એને બતાડો, ચેક કર કે આ સાચું છે કે ખોટું છે, અથવા તમે જાતે પણ જોઈ શકો છો કે આમાં ભૂલ છે કે નહીં. ઇંગ્લિશ ઇઝ અ ગેમ ઓફ પરફેક્શન, કે નાની વસ્તુઓનું પણ એમાં ધ્યાન રાખવું પડે. નાની ભૂલોથી આખો સેન્ટેન્સ ખોટો થઈ જાય. સમજી. ધારો કે તમે એવું લખો ટુ મેક પોલિસી, તમે એવું લખો ટુ ફોર્મ પોલિસી, તો આ નાની વસ્તુ છે, પણ હવે વાક્ય રચના આખી અલગ થઈ જાય છે.
કે પોલિસી ફોર્મ્યુલેશન ઉપર હોય, મેક ના કરવાની હોય. એટલે આવા શબ્દોમાં ખાસ ધ્યાન રાખવું પડે. Yes, yes. અને હું મારા છોકરાઓને આ તો કહું જ છું કે ડેઈલી યુ હેવ ટુ રાઇટ 10 vocab. દરરોજ 10 શબ્દ લખો, એના સિનોનિમ, એના એન્ટોનિમ લખો, એના વાક્ય બનાવો. સિનોનિમ લખો, એન્ટોનિમ લખો, એટલે તમારા કેટલા શબ્દ થઈ ગયા? બહુ વધી ગયા. તમે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ લખ્યા, તમારા કેટલા vocab? ધારો કે સિગ્નિફિકન્ટ છે તો એના સમાનાર્થી લખો કે ક્રુશિયલ, ઇમ્પોર્ટન્ટ, એના વિરુદ્ધાર્થી લખો કે ટ્રાઇવલ. તો એ તમને ગૂગલ માંથી મળી જ જવાનું છે. ગૂગલ તમને પેલા જેવું તો નથી કે મારે ડિક્શનરી શોધવી પડે. એટલે તમારે મોબાઈલનો સારી દિશામાં ઉપયોગ કરવાનો છે મારી રીતે. અને એમાં પણ સાહેબ એવું નથી કે તમે આ શબ્દ ભંડોળ આખું ભેગું કર્યું અને એક્ઝામના 2 દિવસ પહેલા ગોખીને જાઓ છો તો એ ત્યાં નહીં પછી તમે ભેગું કરી શકો. You have to utilize. એને આત્મસાત કરવું પડશે. તમે જેટલી વાર જાતે શબ્દોનો વાક્યોમાં પ્રયોગ કર્યો હશે એ જ તમે પરીક્ષાના દિવસે ત્યાં લખી શકશો. એટલે વાંચવું અને લખવું બસ આ જ એક માર્ગ છે કોઈ પણ ભાષા સુધારવા માટે. સાંભળી શકાય. હા, સાંભળી પોડકાસ્ટ, સારા પોડકાસ્ટ સાંભળી શકો છો. ઇંગ્લિશમાં જેમ કે હું તમને પોડકાસ્ટ કહું, સ્પોટીફાઈ એપ છે એમાં ફ્રીમાં પણ તમે સાંભળી શકો. ધ એમ્પાયર પોડકાસ્ટ છે. તો એમાં વિલિયમ ડેરલિમ્પલ કરીને બહુ મોટા ઇતિહાસકાર છે. એમણે આખા વિશ્વમાં જેમ કે બ્રિટિશ એમ્પાયર, ફ્રેન્ચ એમ્પાયર, સ્પેનિશ એમ્પાયર, મૌર્યન એમ્પાયર ઇન્ડિયામાં પ્રાચીન કાળથી લઈને અત્યાર સુધીના જે મોટા સામ્રાજ્યો થઈ ગયા એની વાર્તાઓ કીધેલી છે. 1 કલાક, પોણા કલાક, 1.5 કલાકના પોડકાસ્ટમાં તમે સાંભળો, તમને નવું જાણવા પણ મળે. એમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર આખી સિરીઝ કરેલી છે પોડકાસ્ટની. તો એમાં તમને એટલું નવું જાણવા મળશે. ચાલતા જમતા તમે સાંભળી શકો અને તમારી ભાષા પણ સુધરશે. સાંભળવું મેં છે ને મારું ઇંગ્લિશ બહુ વીક, એટલે મેં ગેમ ઓફ થ્રોન સિરીઝ જોઈ, બીજી અલગ વેબ સિરીઝ જોઈ, ઇંગ્લિશના રેગ્યુલર પોડકાસ્ટ સાંભળવા મળ્યો, ઇંગ્લિશ ન્યૂઝ સાંભળવા મળ્યો. પછી કેવું થયું કે ઇંગ્લિશનો જે ડર હતો, છોકરાઓને ઇંગ્લિશનો ડર છે, ફોબિયા કે મારાથી નહીં સુધરે, મને બી એવો હતો. બટ એ પ્રેક્ટિસથી તમારે સુધારવું પડશે. એક પ્રોસેસ છે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવું. એ તમે સ્પોકન ઇંગ્લિશના 1 મહિનાના ક્લાસથી ના સુધરે, એ તમને કોઈ શીખવી ના શકે, તમારે સેલ્ફ જ કરવું પડશે. યસ, એટલે બહુ સાચી વાત છે. ગુજરાતીની આપણે ચર્ચા કરી, ઇંગ્લિશની કરી, જીએસની પણ ચર્ચા કરી. હવે એક જે છેલ્લો પડાવ છે જે અત્યારે બહુ ચર્ચાનું કેન્દ્ર છે ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુ વખતે તો આપણે ઘણી ચર્ચા થઈ. તો ઇન્ટરવ્યુ માટે શું કર્યું? એમાં તો આપણે જે 1-to-1 સેશન કરેલું, અહીંયા મેં એક મોક ઇન્ટરવ્યૂ આપેલો અને એની પહેલાં તમે મને કીધેલું કે આપણી જે પ્રોફાઇલ છે, જોબ પ્રોફાઇલ, આપણું શિક્ષણ છે, આપણા જે શોખ છે, હોબીઝ છે, એના વિશે આપણને એકદમ ક્લેરિટી હોવી જોઈએ. એવું નહીં કે તમે ત્યાં જઈને કહો છો કે મને ચેસ રમવું ગમે છે અને પછી પૂછે કે ચેસ બોર્ડમાં કેટલા બોક્સ હોય ને તમને ન આવડતું હોય, અથવા કોઈ પ્યાદું કઈ રીતે ચાલે, એવું બેઝિક તમને તમારા શોખ સાચે ઓરિજિનલ હોવા જોઈએ, ઓથેન્ટિક હોવા જોઈએ. તમારું જે ગ્રેજ્યુએશન છે એના વિશે જે બેઝિક્સ, બહુ ડિટેલમાં જરૂર નથી, બેઝિક્સ તમને આવડવું જોઈએ. પણ તમને સાચું કહું તો એમાંથી મને તો ત્યાં કાંઈ પૂછ્યું નહીં. ખાલી હું જે જર્મની રહું છું અને ત્યાંથી અહીંયા આવવા માંગુ છું એના પર જ આખો આપણે એક ચર્ચા થઈ એના ઉપર વધારે જશે. કારણ કે આમાં કેવું, એને એન્જિનિયરિંગ વાળા સ્ટુડન્ટ કન્ટિન્યુઅસલી મળતા હોય, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરના બેકગ્રાઉન્ડ વાળા કન્ટિન્યુ મળતા હોય, ડીવાયએસઓ વાળા કન્ટિન્યુ મળતા હોય. એને આખા ઇન્ટરવ્યુમાં પેલા એવા કેન્ડિડેટ મળ્યા હશે કે જે વિદેશમાં જઈને આવ્યા હોય, એટલે એમને રસ વધારે જાગે કે ભાઈ આના પાસેથી હું કંઈક વધારે જાણું. કેવા ક્વેશ્ચન પૂછ્યા હતા રોચક? પહેલાં તો હું મારો પરિચય આપતો હતો અને હજી તો હું આગળ બોલું કે મારા શોખ છે અથવા હું અત્યારે આ જોબ કરું છું. ખાલી જર્મની હું જોબ કરું છું ત્યાંથી જ જે ઇન્ટરવ્યૂના ચેરમેન પેનલિસ્ટ હતા એમણે ત્યાંથી જ પકડી લીધું કે કેમ તમે ત્યાંથી અહીંયા આવવા માંગો છો. એના પર 10-1 મિનિટ ચર્ચા ચાલી. એમણે ઘણું ગ્રીલિંગ કર્યું, કારણ કે સમજી શકાય છે કે એમને પણ પ્રશ્ન થતો હોય કે આટલી સારી નોકરી મૂકીને કેમ પાછા આવવા માગે છે. ત્યારબાદ એમણે મને એવું પૂછેલું કે તમે તો યુરોપમાં રહો છો અને અત્યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલે છે, તો ઝેલેન્સ્કીને તમે શું સલાહ આપશો? એ વખતે ટ્રમ્પ અને ઝેલેન્સ્કીનો જે વિવાદ ચાલેલો. હા, તો મેં તો એવું કહેલું કે ઝેલેન્સ્કીએ કેમેરા સામે ટ્રમ્પ સાથે વિવાદ કરવાની જરૂર નહોતી એમ. કારણ કે અત્યારે એને જરૂર છે પોતાના દેશ માટે. આ ટ્રમ્પે જે કર્યું તે પણ ખોટું જ હતું, કારણ કે ઝેલેન્સ્કી અને યુક્રેનના લોકો
પીડિત લોકો કહેવાય. એમણે યુદ્ધ શરૂ નહોતું કર્યું, રશિયાએ યુદ્ધ શરૂ કરેલું. પણ અત્યારે પોતાના સ્વમાનને પણ જો નેવે મૂકીને પોતાના દેશને જો બચાવી શકાતો હોય તો એમણે ટ્રમ્પને ડિસરિસ્પેક્ટ નહોતું કરવાનું. અને બીજું, એમણે મને એવું પૂછેલું કે જે મિનરલ્સ ડીલ ટ્રમ્પ સાઇન કરાવવા માંગતા હતા ઝેલેન્સ્કી પાસે, તો એ ઝેલેન્સ્કીએ સાઇન કરવી જોઈએ કે નહીં? તો એમાં મેં કીધેલું કે ન સાઇન કરવી જોઈએ, કારણ કે ટ્રમ્પ એવું કહેવા માંગતા હતા કે યુએસ એવી કોઈ સિક્યોરિટી ગેરંટી નહીં આપે કે રશિયા ફરીવાર હુમલો કરે તો અમે તમને મદદ કરશું. તો એવી સીઝ ફાયર બ્રેક થઈ જાય તો પછી યુક્રેનને પાછું ભોગવવું પડે. એટલે આવી બધી ચર્ચાઓ ચાલી હતી. ઇઝરાયલ ગાઝા વિશે ચર્ચા ચાલી હતી. ઓકે, તો એ બધું તમે રેગ્યુલર ન્યૂઝપેપરને એમાંથી જ રીડ કર્યું હશે, આ બધું આયા જે ઇન્ટરનેશનલ રિલેશન છે. હા, એટલે બેઝિક તો આ બધાને ખબર હોય. પછી એમાં આપણો જે ઓપિનિયન છે, આપણા મંતવ્યો છે, એ આપણે ત્યાં એકદમ ઓનેસ્ટલી રજૂ કરવાના. એવું નહીં કે હું આ કહીશ તો એ શું વિચારશે. કારણ કે એક વસ્તુ મેં અત્યારે જોઈ છે કે જે લોકો સ્ટ્રેટ ફોરવર્ડ ઓનેસ્ટ જવાબ આપે છે એમને કદાચ સારા માર્ક્સ મૂક્યા છે, અને જે લોકો ડિપ્લોમેટિક જવાબ આપે છે એમને, હવે હું જાણતો નથી કે સત્ય શું છે અને સાચું છે કે ખોટું છે, પણ કદાચ આવું મારું માનવું છે. ઓકે, જર્મનીમાં તમારા છોકરાઓને કંઈક કેવું હોય આમ મોટિવેશનલ, તો શું કહેશો જર્મન ભાષા? પછી એનું પાછું ગુજરાતી બી કરજો. જર્મન ભાષામાં તો હવે એવું કહેવાય, ગેની સદી રાઇઝા. અમે પહેલાં પણ કહેલું કે એન્જોય ધ જર્ની. તમને આ અવસર મળ્યો છે જીપીએસસી યુપીએસસીની તૈયારી કરવી, એટલે એવા વિષયો વાંચવાનો અવસર કે એટલું જ્ઞાન મેળવવાનો અવસર કે સામાન્ય લોકોને ક્યારેય નહીં મળે. અને આ બધું વાંચીને આટલું જ્ઞાન મેળવીને તમે એક સરેરાશ વ્યક્તિ કરતાં તમે બહુ ઊંચા થઈ જશો, ભલે તમે પાસ થાવ કે ન થાવ. એટલે એક ભાગ્યશાળી વ્યક્તિને જ આ તૈયારી કરવાનો અવસર મળે. ઓકે, તમે હવે તો ક્લાસ 1 ઓફિસર બની ગયા છો. હવે આગળ શું તમારી ઈચ્છા છે? આગળ તો હવે યુપીએસસી આપવાની ઈચ્છા આપી છે, પ્રિલિમ્સ જોઈએ આગળ શું થાય છે. અને એમાં પાસ થઈ જઈએ તો આ તો જીવનમાં તો કેવું છે, એક પછી એક ચાલ્યા જ કરે. હવે હું ક્લાસ 1 બની ગયો તો મને એમ થાય કે હજી મારે આઈએએસ બનવું છે, આઈએફએસ બનવું છે. એમાં પાસ થઈ જઈશ પછી બીજી કાંઈક ઈચ્છા થશે. એટલે ઓસ્કાર વાઇલ્ડ એવું કહેતા કે દરેક દર્દી છે ને પોતાના ખાટલા બદલવા પ્રયાસ કરે. હા, એવું છે, અને અંત ક્યારેય નથી. યસ યસ યસ. એટલે હા, પણ એ વાતની ખુશી છે કે હવે હું ગુજરાત પાછા પોતાના વતનમાં પાછો આવી શકીશ, પોતાના કુટુંબ સાથે સમય પસાર કરી શકીશ, પોતાના લોકો સાથે. મને ગુજરાત અને ભારત પ્રત્યે, એની સંસ્કૃતિ પ્રત્યે બહુ પ્રેમ છે, એટલે એ બધું હવે નજીકથી જોઈ શકીશ અને અનુભવી શકીશ. ઓકે, હવે તમને એમાં તમે કયું એવું વર્ક કરશો? આ છેલ્લો પ્રશ્ન છે આપણો, કે સોસાયટી માટે તમે એવું શું કરવા માંગો છો? સોસાયટી ઘણા, હવે એક વ્યક્તિ આખી સિસ્ટમને ન બદલી શકે, પણ મારો પ્રયત્ન એવો રહેશે કે કોઈ સાચે જ જરૂરિયાતવાળી વ્યક્તિ આપણી પાસે આવે અને આપણી પાસે સત્તા હોય તો આપણે એને મદદ કરી શકીએ. અને ક્યારેક ઘણા અધિકારીઓનું કેવું હોય, અને હું પ્રયત્ન કરીશ કે એવું ન થાય મારે, કે જમીન સાથે જોડાયેલા ન રહી શકે, કે એ એસી વાળી ઓફિસમાં બેસીને એને ખબર ના હોય કે લોકોને સાચે તકલીફ શું છે. તો મારો પ્રયત્ન એવો રહેશે કે હું જમીન સાથે જોડાયેલો રહું અને લોકોની જે તકલીફો છે એ મને ખબર હોય, હું એને સમજી શકું અને પ્રયત્ન કરું કે કંઈક એમને મદદ થતી હોય તો. બાકી સિસ્ટમ તો હવે અંદર જઈએ પછી ખબર પડે કેવી છે. શું હોય તો ખ્યાલ ન હોય. છેલ્લે આપણે છેલ્લો પ્રશ્ન છે, વધારે બહુ ચર્ચા નથી કરવી. છોકરાઓને પણ ઘણી મજા આવી હશે આની અંદર, કારણ કે આપણે આની કોઈ તૈયારી નથી કરી. આ પોડકાસ્ટ મેં કીર્તનભાઈને કીધું કે 28 તારીખે આવવાનું છે, એ આવી ગયા અને આપણે આખો પોડકાસ્ટ કર્યો છે. મેં એમને ક્વેશ્ચન નથી આપ્યા અને આપણે આખો પોડકાસ્ટ એમનો ચર્ચા સ્વરૂપે જ કર્યો છે. જે મારા માઇન્ડમાં ક્વેશ્ચન હતા એમને તમને પૂછ્યા, વિદ્યાર્થીઓ હતી, મારા વતી. તો છેલ્લે છોકરાઓને આમ ટૂંકમાં મોટિવેટ તૈયારી કરવા માટે, એના માટે થોડું સજેશન આપો છોકરાઓને કે શું કરવું જોઈએ, તૈયારી તમારી કેવી હોવી જોઈએ, તમારી દિનચર્યા કેવી હોવી જોઈએ. આ લાસ્ટ ક્વેશ્ચન. એક તમને પણ કવિતાનો શોખ છે, મને પણ છે, તો એક હિન્દીના બહુ મોટા કવિ થઈ ગયા, શિવ મંગળ સિંહ સુમન. એમણે લખેલું છે કે યે હાર એક વિરામ હૈ,
जीवन महासंग्राम है, तिल तिल मिटूंगा पर दया की भीख मैं लूंगा नहीं, वरदान मांगूंगा નહીં. કે જો તમે ફેલ પણ થાવ છો તો એ ખાલી એક વિરામ છે, અલ્પ વિરામ છે. જીવનનો જે મહાસંગ્રામ છે એમાં તો આ એક ફક્ત પડાવ છે. કોઈને આપણે દયાની ભીખ નથી લેવાની, ક્યાંય નમવાનું નથી, આગળ વધવાનું. જે પણ આગળ એ કહે છે કે ક્યાં હાર મેં ક્યાં જીત મેં કિંચિત નહીં ભયભીત મેં, क्या हार में क्या जीत में किंचित नहीं भयभीत में, संघर्ष पथ पर जो मिले ये भी सही वो भी सही, वरदान मांगूंगा નહીં. એટલે જે પરિસ્થિતિ આવે એને આપણે સ્વીકારી લેવાની છે અને આગળ આપણું બેસ્ટ આપવાનું છે. ડુ વોટ યુ લવ ટુ ડુ, અને તમે જે કામ કરો છો એને લગનથી કરો, મહેનતથી કરો. એટલે બહુ સાચી વાત છે અને બહુ મજા આવી ચર્ચા કરીને તમારી સાથે. કારણ કે કેવું છે કે હું તમને ક્વેશ્ચન આપી દઉં અને તમે એના જવાબ તૈયાર કરીને આવો તો નેચરલી ના લાગે. જનરલી પોડકાસ્ટમાં આવું જોવા મળતું હોય. એટલે મેં એવું જ વિચાર્યું કે હું જ્યારે પણ કેન્ડિડેટ સાથે ચર્ચા કરીશ, કીર્તન જોડે જ્યારે ચર્ચા કરીશ, બીજા અલગ અલગ મિત્રો જોડે જ્યારે ચર્ચા કરીશ, તો મારે કોઈ ક્વેશ્ચન તૈયાર કરી નથી આવવા કે એટલા હું ક્વેશ્ચન પૂછીશ. કારણ કે એમાં કેવું થાય, આર્ટિફિશિયલ આવી જાય છે ઘણી વખત. તમે જવાબ તૈયાર કરીને આવો એટલે ઓન ધ સ્પોટ આપણી જે ચર્ચા થાય એમાંથી ઘણું વિદ્યાર્થીઓને શીખવા મળે. શીખવા જે લોકો લેશે એને શીખવા મળશે. અને બીજા જે મિત્રો જે છેવાડાના ખરેખર ગામડાઓમાંથી આવે છે, જે ખરા અર્થમાં ખૂબ જ એવા વિસ્તારમાંથી આવે છે, એવા લોકોને પણ પ્રેરણા મળે. તમારી સાથે તમે જે પાસ કરી એક્ઝામ, તો હવે ઘણા વિદ્યાર્થીઓના મને લંડનથી કોલ આવે છે, ઘણા વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં સેટ છે, ત્યાં પીઆર થઈ ગયા છે. તમારી જેમ જર્મનીમાં તમે પીઆર શી રીતે એના કોલ આવે છે કે સાહેબ મારે જીપીએસસી તૈયારી કરવી છે, મારે ગુજરાતમાં જ સેટ થવું છે. ત્યારે આપણને એવું થાય કે નહીં, ખરા અર્થમાં એક વ્યક્તિ એક્ઝામ્પલ સેટ કર્યું કે તમે કોઈ પણ વિસ્તારમાં હોય, તમે કોઈ પણ જિલ્લામાંથી આવતા હોય, તમે કોઈ પણ એવા પછાત ક્ષેત્રમાંથી આવો છો, છતાંય તમે તૈયારી કરી શકો, તમે એક્ઝામ પાસ કરી શકો. એનું ખરા અર્થમાં તમે મૂર્તિમંત ઉદાહરણ છો અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણા. અને બહુ લાંબા સમયથી મને મેસેજ કરતા હતા કે ક્યારે પોડકાસ્ટ આવો છો. મારો કોઈ પણ યુટ્યુબમાં વિડીયો આવે એટલે લખે કીર્તનભાઈ જોડે ક્યારે પોડકાસ્ટ આવો છો. મેં કીધું એ અત્યારે જર્મની છે, જ્યારે આવશો ત્યારે લાગશે. યસ. ને છેલ્લી વાત એક એ કહીશ કે આપણને જીવન જેટલું સંઘર્ષમય લાગે, આપણને એવું લાગે કે મને આટલી તકલીફ થાય છે, સંઘર્ષ કરવો પડે છે, પણ એક વાત યાદ રાખવાની કે આપણા મા બાપ અને આપણી આગળની પેઢીઓએ જેટલો સંઘર્ષ કર્યો છે એનું 10% પણ આપણે નથી કર્યું. આપણને તો એમણે ખાવાનું આપે છે, રહેવાનું આપે છે, તૈયારી કરવાની સ્વતંત્રતા આપે છે, લાગણી આપે છે, પ્રોત્સાહન આપે છે. આપણા મા બાપે પેટે પાટો બાંધીને આપણને મોટા કર્યા, આટલી મહેનત કરી. એમની મારા મમ્મી જેમ કે ડૉક્ટર છે તો એમણે તો આખો દિવસ નોકરી કરવાની, રાત્રે ઇમરજન્સી કોલ પણ આવે, ઘરનું કામ કરવાનું. હવે તો એમણે મૂકી દીધી. મારા પપ્પાની પણ એટલી જ અઘરી નોકરી, સિવિલ એન્જિનિયર તરીકે, અને 7 દિવસ પણ કામ ચાલુ પણ હોય. એની સામે આપણે તો બહુ આરામનું જીવન છે. તો આપણો સંઘર્ષ, આપણી આગળની પેઢીઓ, મા બાપ, બા દાદા, એમના પૂર્વજો, એની સામે એમને તો ખાવાના પણ વલખા હોય. આપણે તો બેઝિક નીડ્સ જે છે તો બધી પૂરી કરેલી છે, તો આપણે તો મોજ કરવાની છે. એટલે હું છોકરાઓ જે મારી પાસે આવે કે સાહેબ હું ડીમોટિવેટ થઈ ગયો, એટલે હું એને જ કહું કે છે ને તું એક કામ કરતા પપ્પા કે તારા મમ્મી ખેતી કરે કે હા, મેં તું 10 દિવસ કપાસિયા સોંપવા ગયો છે. કપાસિયા સોંપાય તો તને ખબર પડશે, માંડવી મગફળી તું વાવીશ તો તને ખબર પડશે કે એમાં કેટલી મહેનત છે. એટલે હું છોકરાઓને એમ જ કહું છું કે તમે જ્યારે ડીમોટિવેટ થાવ ને ત્યારે તમારા મમ્મી, તમારા પપ્પા, તમારા દાદા, તમારા દાદી એ કઈ રીતે તમારા માટે મહેનત કરે છે એ વિચારજો. એટલે તમને ક્યારેય નકારાત્મક વિચાર નહીં આવે. આ વિચારજો, એ તમારું મોટિવેશન હોવું જોઈએ કે એમને આપણે ભણાવ્યા છે, ગણાવ્યા છે, તો આપણે એમના માટે કંઈક કરવું જોઈએ. અને નિસ્વાર્થ ભાવે, આપણે તો આપણા માટે કરીએ છીએ. કહું છું કે તમારા, મને તો એટલી ખબર પડે છે કે તમારા મમ્મી અને તમારા પપ્પા અને તમારા દાદા દાદી આના જેટલો નિસ્વાર્થ પ્રેમ તમને કોઈ દુનિયાની તાકાત આપી ન શકે. અને એમાં માં જેટલો નિસ્વાર્થ પ્રેમ તમને ક્યાંય ના મળે. આ એક રિયાલિટી. 100% સાચી વાત. એટલે બહુ મજા આવી ચર્ચા કરીને. આપણે આ રીતે છોકરાઓ માટે રૂબરૂ મળતા રહીશું. તમારો જે પણ ટાઈમ હશે, એમને જે પણ તમારું માર્ગદર્શન મળે, જે પણ એ શીખે તમારામાંથી, તો ખૂબ ખૂબ આભાર. ધ્યેય સાથે જોડાણા, થેન્ક યુ સર. પ્રકાશની અંદર જોડાણા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.